નમસ્કાર મિત્રો, આજે આપણે શરૂ કરીશું ઇન્ડિયન ઇકોનોમીનું એક નવું ચેપ્ટર જેનું નામ છે નેશનલ ઇન્કમ એટલે કે રાષ્ટ્રીય આવક. દોસ્તો, આ ચેપ્ટરમાં ઘણા બધા કોન્સેપ્ટ છે. આમાં જીડીપી સમજશું આપણે, જીએનપી, એનડીપી વગેરે કોન્સેપ્ટ સમજીને આપણે નેશનલ ઇન્કમ ઉપર આવીશું. ઓકે, તેથી કહીને આ કોન્સેપ્ટ સમજવા માટે તમારે આ લેક્ચર મારું શરૂઆતથી અંત સુધી જોવો પડશે. અને એક વખત તમે આ જો મારો લેક્ચર જોઈ લીધો તો એના પછી મને આશા છે કે તમે ક્યારે પણ આ કોન્સેપ્ટ ભૂલશો નહીં અને એક્ઝામમાં તમારા પ્રશ્નો ક્યારેય ખોટા નહીં પડે. એ આશા સાથે આપણે શરૂ કરીએ છીએ નેશનલ ઇન્કમ. નેશનલ ઇન્કમ એટલે એક સામાન્ય એકદમ સાદી પરિભાષાથી સમજો. ધારો કે હું એક વ્યક્તિ છું, મારી અમુક ઇન્કમ હશે, હું અલગ અલગ માધ્યમથી કંઈક પૈસા અર્ન કરતો હોઈશ, ક્યાં લેક્ચર લેતો હોઈશ, કોઈ જગ્યાએ મારો કોઈ બીજો બિઝનેસ હોય, કોઈ જોબ કરતો હોઈશ, ગમે તે કરતો હોઉં, એ માધ્યમથી મને પૈસા મળે છે, મારી ઇન્કમ છે. ઓકે, એકદમ સામાન્ય ભાષામાં. અત્યારે ટેકનિકલી આપણે પાછળથી જોઈશું. આ તો મારી વાત થઈ, પર્સનલ ઇન્કમની વાત થઈ. ઓકે, પણ અહીં આપણે જ્યારે નેશનલ ઇન્કમની વાત કરીએ તો આપણા દેશની વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ? તો આપણો દેશ ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન દેશમાં થાય છે, ઘણી બધી વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન થાય છે. આપણે ત્યાં તમે જુઓ, કોઈ બી કન્ટ્રી હોય એ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરતી હોય છે. વસ્તુમાં તમારી આસપાસ જે પણ વસ્તુઓ દેખાય એ દરેકનું ક્યાંક ને ક્યાંક ઉત્પાદન થતું હશે. દાખલા તરીકે તમારી ઘરમાં પંખા, ટીવી, ફ્રીજ, એસી, કુલર, લાઇટ, ટ્યુબલાઇટ, ગમે તે વસ્તુ દેખાય તમને, આ પેન, તો દરેક વસ્તુનું ઉત્પાદન થતું હશે. ઓકે, અને વસ્તુઓ અને એના સિવાય સેવાઓ. જેમ કે હું ટીચિંગ આપી રહ્યો છું, એક સેવા છે. હું ટીચિંગ આપું છું, એક સેવા છે. હેલ્થ સર્વિસ છે ને, ટ્રાન્સપોર્ટ સર્વિસ, ટેલિકોમ સેક્ટર છે. આ બધા સેક્ટર સર્વિસ પૂરી પાડે છે. તો વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થાય છે. ને જ્યારે આ બધી વસ્તુ અને સેવાઓનું જેટલું પણ ઉત્પાદન થાય છે ને, એ બધાની આપણે વાત કરીશું ને, ટોટલ કેટલું થાય છે, એ જ નેશનલ ઇન્કમ બનશે. રિયલમાં આની ગણતરી બહુ અઘરી હોય છે, એની આપણે વાત કરીશું. કેમ કે તમને એવું થતું હશે કે ભાઈ વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે, બરાબર છે સાહેબ, પણ આની ગણતરી કોણ કરતું હશે, ક્યાં થતું હશે, એ બધા મુદ્દા પર આપણે વાત કરીશું. આજે એક મુદ્દો તમને ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે, એકદમ, જરા બી ચિંતા કરવાની જરૂર નથી. સૌથી પહેલાં આપણે સામાન્ય વ્યાખ્યા જોઈ લઈએ નેશનલ ઇન્કમની, જેનાથી આપણને એક આઈડિયા આવશે. સામાન્ય વ્યાખ્યા જોઈએ તો જો વ્યાખ્યા શું કહે છે નેશનલ ઇન્કમની? આ વ્યાખ્યા છે કોની? એનઆઈ એટલે કે નેશનલ ઇન્કમ એટલે કે રાષ્ટ્રીય આવકની. આ વ્યાખ્યાના માધ્યમથી આપણે શરૂઆત કરીશું, પછી આગળ વધીશું. એકદમ બેઝિક. કોઈ એક દેશની વાત કરે છે, એની આર્થિક ક્ષેત્રમાં તેમના રહેવાસી, જે રેસિડેન્ટ છે એને રહેવાસી કહેવાય છે, દ્વારા એક નાણાકીય વર્ષમાં ઉત્પાદિત અંતિમ વસ્તુ અને સેવાનું મૂલ્ય, સામાન્ય એકદમ વ્યાખ્યા છે અત્યારે નેશનલ ઇન્કમ. જે મૂલ્ય આવે છે એને આપણે નેશનલ ઇન્કમ કહીશું. આ વ્યાખ્યામાં તમારે અમુક વસ્તુઓ ખાસ ધ્યાન દેવા જેવું છે. ઇકોનોમીમાં વ્યાખ્યામાં એક શબ્દો મહત્વપૂર્ણ હોય છે અને શબ્દોમાંથી જ પ્રશ્નો પૂછાય છે. ઓકે, આ વ્યાખ્યા નેશનલ ઇન્કમની મેં તમને એક સામાન્ય વ્યાખ્યા આપી છે. એના પછી આપણે મુદ્દાવાર નેશનલ ઇન્કમના કયા કયા કોમ્પોનન્ટ છે, કેવી રીતે ગણતરી થાય છે, દરેકની વાત કરીશું. અહીં આપણે જોઈ શકો છો, અહીં વાત કરીએ કોઈ દેશની, ધારો કે આપણે ભારત એક દેશ છે. ઓકે, એના આર્થિક ક્ષેત્રમાં હવે અહીં આર્થિક ક્ષેત્રની વાત કરે છે. જ્યારે આપણે નેશનલ ઇન્કમની વાત કરીશું ત્યારે આર્થિક ક્ષેત્ર એટલે જ્યાં કોઈ ભારતીય, મતલબ ભારતનો રહેવાસી, એ કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરી રહ્યો છે, એ દરેક એરિયા આર્થિક ક્ષેત્રમાં આવશે. ઉદાહરણ તરીકે ભારતનો કોઈ વ્યક્તિ અમેરિકામાં જઈને ત્યાં કોઈ આર્થિક પ્રવૃત્તિ કરી રહ્યો છે, ત્યાં ઉત્પાદન કરી રહ્યો છે, તો એ પણ નેશનલ ઇન્કમમાં ગણાશે. ત્યાં રાખજો, જીડીપીની વાત કરીશું ત્યારે અલગ વસ્તુ હશે, તેમાં ઘરેલું ક્ષેત્ર, ડોમેસ્ટિક એરિયાની વાત થશે.
અહીં અત્યારે રહેવાસીની વાત ચાલે છે. કોણ ઉત્પાદન કરે છે? અહીં શું થાય છે? કોણ ઉત્પાદન કરે છે? તો આર્થિક ક્ષેત્રની વાત છે અને રહેવાસી, ભારતીય રહેવાસીઓ જોઈએ દ્વારા એક નાણાકીય વર્ષ. હવે જો અહીં નાણાકીય વર્ષ એટલે તમારે સમજવા જેવું છે કે નાણાકીય વર્ષ શું હોય છે. આને કહેવાય છે આપણે ફિસ્કલ યર. કેવું કહેવાય છે? ફિસ્કલ યર. આને આપણે ફાઇનાન્શિયલ યર પણ કહીએ. શું કહીએ? ફાઇનાન્શિયલ યર પણ કહેવાય છે. ફિસ્કલ યર કહેવાય છે, ફાઇનાન્શિયલ યર કહેવાય છે, નાણાકીય વર્ષ કહેવાય છે. ઓકે, વિત્ત વર્ષ પણ કહેવાય છે. તો જ્યારે આપણે નેશનલ ઇન્કમની ગણતરી કરીશું તો એમાં આપણે નાણાકીય વર્ષ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણો ભારતમાં નાણાકીય વર્ષ શરૂ થાય છે 1 એપ્રિલથી શરૂ થાય છે અને 31 માર્ચ. ક્યાં સુધી? 31 માર્ચ. આ આપણો ફિસ્કલ યર કે ફાઇનાન્શિયલ યર કે નાણાકીય વર્ષ છે. એના આધારે જ આપણે આ બધી ગણતરી કરતા હોઈએ છીએ. જીડીપીની ગણતરી હોય કે નેશનલ ઇન્કમની ગણતરી હોય કે જીએનપી હોય કે બજેટની જ્યારે વાત કરીશું ત્યારે પણ આપણે આ જ નાણાકીય વર્ષ ધ્યાન રાખીશું. આ નાણાકીય વર્ષ છે, ફિસ્કલ યર કહેવાય. એક હોય છે કેલેન્ડર યર. કહેવાય કેલેન્ડર યર. કેલેન્ડર યર શું હોય છે? એ આપણે જે જનરલી યુઝ કરીએ છીએ 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર. આને આપણે શું કહીશું? કેલેન્ડર યર. આપણે જે કેલેન્ડર યુઝ કરતા હોઈએ એની વાત ચાલે છે. તો આપણે અહીં ધ્યાન શું રાખવાનું છે? નાણાકીય વર્ષ. રિયલમાં આ નાણાકીય વર્ષ તમને ઇકોનોમીમાં દરેક જગ્યાએ દેખાશે. એટલે તમારે અત્યારથી જ માઇન્ડમાં સેટ કરી લેવાનું છે કે જ્યારે પણ આપણે નેશનલ ઇન્કમની વાત કરીશું, બરાબર, કે બજેટની વાત કરીશું તો દરેક જગ્યાએ આપણને નાણાકીય વર્ષ કે ફિસ્કલ યર, ફાઇનાન્શિયલ યર એને જ કહેવાય છે. એ તમારે ધ્યાન રાખવાનું છે. અહીં આપણે વાત કરી એક પરિભાષામાં બીજી વસ્તુની આપણે વાત કરી હતી. એ વાત શું હતી કે નાણાકીય વર્ષમાં ઉત્પાદિત અંતિમ વસ્તુ અને સેવાઓ. અહીં જે અંતિમ શબ્દ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અંતિમ વસ્તુ અને સેવાઓ. જુઓ, અંતિમ વસ્તુ સેવાઓ કહેવાનો જે તાત્પર્ય છે એ શું છે કે વસ્તુ અને સેવાઓ એનું ઉત્પાદન કોઈ પણ અર્થવ્યવસ્થામાં થાય છે. ઓકે, હવે આમાં જે અંતિમ વસ્તુ એટલે કે છેલ્લી વસ્તુ એની જ ગણતરી થશે. અંતિમ વસ્તુ. હવે એક ઉદાહરણના માધ્યમથી સમજીશું કે અંતિમ વસ્તુ કોને કહેવાય. થાય છે એવું કે કોઈ પણ વસ્તુ બનાવવામાં ઘણા બધા કમ્પોનેન્ટ ભેગા થયા હોય છે. દાખલા તરીકે એક ખુરશી બનાવવા માટે એમાં ઘણા બધા કોમ્પોનન્ટ હશે. ધારો કે એમાં લાકડું હોઈ શકે, અમુક માત્રા લોખંડની હોઈ શકે, અમુક માત્રા પ્લાસ્ટિકની હોઈ શકે. ઓકે, ધારો કે 3 વસ્તુ ભેગા થઈને ખુરશી બનાવે છે. ઓકે, તો જેટલી માત્રાનું લોખંડ, પ્લાસ્ટિક કે લાકડું આ ખુરશીમાં વપરાયો હશે એ દરેક વસ્તુ શું કહેવાશે? મધ્યવર્તી વસ્તુ કહેવાશે. શું કહેવાશે? મધ્યવર્તી વસ્તુ. અને આ જે ખુરશી છે એ શું કહેવાશે? ફાઇનલ કે અંતિમ વસ્તુ. અંતિમ વસ્તુ. આને જ આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ફાઇનલ ગુડ. શું કહીએ છીએ? ફાઇનલ ગુડ. તો જ્યારે આપણે નેશનલ ઇન્કમની વાત કરીશું કે જીડીપીની વાત કરીશું ત્યારે આપણે અંતિમ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. કેમ કે જો ધારો કે આ ખુરશીમાં જેટલી માત્રામાં લાકડું વપરાયું હશે એની ગણતરી આપણે અહીંથી કરી લઈએ, પછી ફરીથી આપણે અહીં કરીએ તો 2 વખત આ લાકડું આવી જશે કે 2 વખત આ લોખંડની ગણતરી થઈ જશે, 2 વખત પ્લાસ્ટિકની થઈ જશે. અહીં તો આપણે ગણતરી જો કરી લઈએ નેશનલ ઇન્કમમાં તો એટલે જ આપણે શું કરીએ છીએ? એક જ વખત આ જેટલી માત્રામાં લાકડું આ ખુરશીમાં વપરાયું છે એની
ગણતરી ખુરશી જોડે થશે, કેમ કે ખુરશી અંતિમ પ્રોડક્ટ છે, છેલ્લું ઉત્પાદ છે જે લોકો કન્ઝ્યુમ કરવા માટે પરચેસ કરે છે. તો એને જ કહેવાય છે અંતિમ વસ્તુ. એને બનાવવા માટે, અંતિમ વસ્તુને બનાવવા માટે જેટલી પણ વસ્તુનો ઉપયોગ થશે એ થશે મધ્યવર્તી વસ્તુ. આશા છે કે તમે ઉદાહરણથી સમજી ગયા છો. એક બીજો એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો, ધારો કે તમે બ્રેડ જોઈએ છે. બ્રેડ ખબર છે ને, આપણે ખાઈએ છીએ બ્રેડ પકોડા બધું. બ્રેડ બનાવવામાં શું જોઈએ? બ્રેડ શાનાથી બની હશે? બ્રેડમાં મેદો હશે. હા, મેદો ક્યાંથી આવશે? ઘઉંથી આવશે. ક્યાંથી આવશે? હવે જુઓ, ઘઉંથી મેદો બન્યો, મેદાથી બ્રેડ બન્યો. ઓકે, તો જ્યારે આપણે નેશનલ ઇન્કમ કે જીડીપીની ગણતરી કરીશું ત્યારે અહીં મેદો શું છે? એ મધ્યવર્તી વસ્તુ છે. શું છે? મધ્યવર્તી, ઇન્ટરમીડિયેટ ગુડ કહેવાય છે. અને શું કહેવાય છે? આ છે ઇન્ટરમીડિયેટ ગુડ. આ પણ ઇન્ટરમીડિયેટ ગુડ કહેવાશે. કેમ કે આ બધાનો ઉપયોગ થઈને આ જે વસ્તુ બની રહી છે એ કઈ વસ્તુ છે? એ ફાઇનલ ગુડ છે. કયો છે? એ ફાઇનલ ગુડ છે. એને આપણે કહીશું અંતિમ વસ્તુ. કઈ વસ્તુ? અંતિમ વસ્તુ. તો ત્યારે જ્યારે આપણે નેશનલ ઇન્કમની વાત કરીએ તો આપણે અંતિમ કોઈ પણ ઉત્પાદન હોય એની અંતિમ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. જો આપણે અહીં મેદો એની ગણતરી કરી લઈએ કે આપણે ઘઉંની ગણતરી કરી લઈએ જીડીપીમાં, જેટલી માત્રામાં આ બ્રેડમાં ઉપયોગ થયો છે એની જો ગણતરી કરી લઈશું તો ડબલ એકાઉન્ટિંગનો પ્રોબ્લેમ થશે. શું થશે? ડબલ એકાઉન્ટિંગ, એટલે બે વખત ગણતરી થઈ જશે, જે આપણે ઇકોનોમીનો અસલી ચહેરો આપણને નહીં બતાવે. આ બેવડી ગણતરી થશે. શું થશે? અહીં બેવડી ગણતરી જો થઈ જશે તો ઇકોનોમીનો રિયલ જે ફેસ છે એ આપણને ખબર નહીં પડે. તો અહીં તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. તો વ્યાખ્યાની માધ્યમથી આપણે શું સમજ્યા કે કોઈ દેશની આર્થિક ક્ષેત્રમાં, આર્થિક ક્ષેત્ર ક્યાં? કોઈ પણ ભારતીય વ્યક્તિ જ્યાં પણ ઉત્પાદન કરી રહ્યો છે, ભારતીય રહેવાસી જ્યાં પણ ઉત્પાદન કરી રહ્યો છે, અમેરિકામાં કરી રહ્યો, જાપાનમાં કરી રહ્યો, જર્મનીમાં કરી રહ્યો કે ભારતમાં કરી રહ્યો છે, એ ભારતના આર્થિક ક્ષેત્રમાં ઉત્પાદન કરી રહ્યો છે. કોઈ પણ રહેવાસી હોય, એક નાણાકીય વર્ષમાં, એટલે કે 1 એપ્રિલથી 31 માર્ચ સુધી આપણે ગણતરી કરીએ એ મુજબ ઉત્પાદિત અંતિમ વસ્તુ અને સેવાનું મૂલ્ય, જેટલી પણ વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય એનું મૂલ્ય, એ જ નેશનલ ઇન્કમ હોય છે. આ એક સામાન્ય વ્યાખ્યાથી આપણે સમજ્યા. હવે આપણે નેશનલ ઇન્કમની ગણતરી માટે આપણે પાસે ઘણી બધી વસ્તુ આપણે બીજી હોવી જોઈએ, જ્યાંથી આપણે નેશનલ ઇન્કમ ગણતરી કરી શકીશું, સમજી શકીશું. જેમ કે આપણે કોન્સેપ્ટ સમજવો પડશે જીડીપીનું. જીડીપીનું કોન્સેપ્ટ સમજવો પડશે. એનડીપી શું છે? ઓકે, જીએનપી શું છે? એનએનપી શું છે? ઓકે, ફેક્ટર કોસ્ટ શું છે? કોને કહેવાય ફેક્ટર કોસ્ટ? માર્કેટ પ્રાઇસ શું છે? માર્કેટ પ્રાઇસ શું છે એ પણ સમજવું પડશે. રિયલ જીડીપી, નોમિનલ જીડીપી, જીડીપી ડિફ્લેટર, વગેરે. આપણે આ બધી વસ્તુ સમજવા માટે આપણે એક એક વસ્તુનો અધ્યયન કરવું પડશે. એની પહેલાં આપણે થોડીક નજર નાખી લઈએ કે નેશનલ ઇન્કમ જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એનો ઇતિહાસ શું છે ભારતમાં. એના ઇતિહાસની જો વાત કરીએ તો ભારતમાં એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં અર્થવ્યવસ્થા બહુ સારી હતી. દુનિયાની અર્થવ્યવસ્થામાં આપણું યોગદાન 20%થી વધારે હતું. ઓકે, પરંતુ અંગ્રેજો આવ્યા, ધીરે ધીરે આપણી અર્થવ્યવસ્થાને નુકસાન થયું. ઓકે, અર્થવ્યવસ્થા આપણી કમજોર થઈ. આઝાદી પછી આપણે ધીરે ધીરે વિકાસ કર્યો અને અત્યારે આપણે દેશની જીડીપી 6%ની આસપાસ હોય છે. ઇતિહાસની વાત કરીએ તો એક વ્યક્તિ હતા, તમે નામ ઇતિહાસમાં એમનું સાંભળ્યું હશે. નામ છે દાદાભાઈ નવરોજી. શું નામ છે? દાદાભાઈ નવરોજી.
જેમને ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા બી કહેવાય છે. શું કહેવાય છે? એમને ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા પણ કહેવાય છે. ભારતના વયોવૃદ્ધ પુરુષ, ઇતિહાસમાં તમે નામ સાંભળ્યું છે. એમને ભારતમાં સૌપ્રથમ નેશનલ ઇન્કમની વાત નથી કરી, પરંતુ માથાદીઠ આવક એટલે કે પર કેપિટા ઇન્કમ, જેમ કે સમય છે અંગ્રેજોનો 1868ની આસપાસ દાદાભાઈ નૌરોજીનું પુસ્તક હતું. પુસ્તક કયું હતું? ધ પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ. બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. આ પુસ્તકના માધ્યમથી એમને એ સમયે અંગ્રેજોના નીતિઓના કારણે ભારતના લોકોની ઇન્કમ કેટલી ઓછી છે એ જાણવાનો પ્રયત્ન કર્યો. અને એમને એ સમયે ડિક્લેર કર્યો કે ભારતની પર કેપિટા ઇન્કમ, આ પર કેપિટા ઇન્કમ શું છે, ગણતરી કેવી રીતે થાય છે, એ બધાની આપણે વાત કરીશું. અત્યારે તમે ખાલી થોડી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જાણી લો, હિસ્ટ્રિકલ બેકગ્રાઉન્ડ. પર કેપિટા ઇન્કમ એટલે આપણે એને ગુજરાતીમાં કહીએ માથાદીઠ આવક. માથાદીઠ મતલબ આવક, મતલબ એક માથું કેટલું કમાય છે. જેટલી પણ પોપ્યુલેશન હોય ને, ધારો કે તમારા ઘરમાં 5 મેમ્બર છે, કોઈ 50,000 કમાતું હોય, કોઈ 30,000 કમાતું હોય, કોઈ 10,000 કમાતું હોય, બધા અલગ અલગ, બધાની એવરેજ કાઢો. શું કાઢો? એવરેજ. એવરેજ કાઢશો તો તમારા ઘરની માથાદીઠ આવક આવી જશે. તો દેશની માથાદીઠ આવક એ સમય કેટલી હતી? 20 રૂપીસ. કેટલી? 20 રૂપિયા. દાદાભાઈ નૌરોજી વાત કરી. રીલમાં શરૂઆતનો સમય છે. આ સમય જ્યારે બી આપણે માથાદીઠ આવકની ગણતરી કરીએ કે નેશનલ ઇન્કમની વાત કરીએ, ત્યારે પ્રોપર કોઈ ટેકનિકનો ઉપયોગ, સાયન્ટિફિક મેથડનો ઉપયોગ કરવામાં નહોતો આવ્યો. ઓકે, એમની પાસે જે સોર્સ હશે એના માધ્યમથી, કેમ કે એને એ સમયે કોઈ એવો સેન્ટર નહોતો જે એમને પ્રોપર ડેટા આપી શકે. અને એ સમયની જે પણ અંદાજ છે એ બધા મુખ્યતઃ ખેતીથી સંબંધિત વ્યવસ્થા પર નિર્ભર હતા, એની જ ગણતરી કરતા હતા. હવે દાદાભાઈ નૌરોજી પછી એક બીજા વ્યક્તિ આવે છે. એ વ્યક્તિનું નામ છે V.K.R.V. રાવ. શું નામ છે? V.K.R.V. રાવ. આ વ્યક્તિ એવા છે, થોડી સાયન્ટિફિક એપ્રોચ અપનાવે છે. શું કરે છે? સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવે છે. શાની ગણતરીમાં? પર કેપિટા ઇન્કમ એટલે કે માથાદીઠ આવક, એની જ ગણતરીની વાત કરે છે. એ આવકની ગણતરી માટે એક એપ્રોચ અપનાવે છે. એ એપ્રોચ સાયન્ટિફિક છે. રીલમાં ઇકોનોમીના અલગ અલગ સેક્ટર હોય છે. એ સેક્ટરમાં આપણે ખબર છે કે પ્રાઇમરી સેક્ટર હોય છે, સેકન્ડરી હોય છે, ટર્સરી હોય છે. તો આ જે સેક્ટર છે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, મુખ્યત્વે આ સેક્ટર અત્યારે હાલમાં જ્યારે પણ આપણે જીડીપીની ગણતરી કરીએ છીએ, ઓકે, નેશનલ ઇન્કમની વાત કરીએ છીએ, ત્યારે આ સેક્ટરમાં જે ઉત્પાદન થાય છે એને આપણે ધ્યાનમાં લઈએ છીએ. પરંતુ આ સેક્ટર શું છે થોડી વારમાં થોડી ચર્ચા કરી લઈશું આપણે. અત્યારે સમજો પ્રાઇમરી છે. અહીં જ્યારે પ્રોફેસર V.K.R.V. રાવે જ્યારે આ ગણતરી કરી ત્યારે એમને આ વાત છે 1930-31 આસપાસની. ક્યાંની છે? 30-31. એ સમયે એમને જે ગણતરી કરી એમાં પ્રાઇમરી સેક્ટર અને સેકન્ડરી સેક્ટર આની જ વાત કરી હતી. શાની વાત કરી હતી? પ્રાઇમરી અને સેકન્ડ. પ્રાઇમરીમાં ખેતી, ખેતીથી સંબંધિત પેદાશો, વન ઉત્પાદ વગેરે, અને સેકન્ડરીમાં જે આપણે ઇન્ડસ્ટ્રી વગેરે છે એની વાત કરીએ છીએ. તો જે ટર્સરી સેક્ટર છે, જેને આપણે સેવા ક્ષેત્ર કહીએ, સર્વિસીસ, સેવા ક્ષેત્ર, એની વાત પ્રોફેસર V.K.R.V. રાવે નથી કરી. ઓકે, તો
અહીં મેથડ સાયન્ટિફિક હતી અને એમને કીધું કે ભાઈ ભારતમાં 62 રૂપિયા માથાદીઠ આવક મને દેખાય છે. કેટલી? 62 રૂપિયા. આ બીજો પ્રયાસ હતો. અંગ્રેજોનો સમય છે. ઓકે, કોશિશ થઈ રહી છે. હવે દેશ આઝાદ થયો. તમને બધાને ખબર હશે કે આઝાદી પછી એક નેશનલ ઇન્કમ કમિટી બનાવવામાં આવી. શું બનાવવામાં આવી? નેશનલ ઇન્કમ કમિટી. રાષ્ટ્રીય, આને કહેવાય છે રાષ્ટ્રીય આવક સમિતિ. ઓકે, આ સમિતિએ એના જે જોવા જઈએ તો જેના અધ્યક્ષ હતા આ સમિતિમાં, એ પહેલાં તમે જાણેલું કોણ હતા? એક વ્યક્તિ હતા મહાલનોબિસ. મહાલનોબિસ ભારતના પ્રખર આંકડા શાસ્ત્રી છે. શું છે આ? કોણ છે? આંકડા શાસ્ત્રી. આ કમિટીના અધ્યક્ષ હતા. એના સિવાય જે બીજા બે મેમ્બર હતા, એક તો આપણા પ્રોફેસર VK RV રાવ, VK RV રાવ, અને એક ગાડગિલ સાહેબ, ગાડગિલ. આ બે એના મેમ્બર હતા. આના અધ્યક્ષ હતા નેશનલ ઇન્કમ કમિટી. કોણ? મહાલનોબિસ. આ બહુ મોટા આંકડાશાસ્ત્રી હતા, સ્ટેટિસ્ટિક્સના બહુ મોટા જાણકાર. ઓકે, એમની યાદ, એમના જન્મદિવસ જે છે ને 29 જૂન, આ ધ્યાન રાખજો, આમનો બર્થડે છે. શું છે? એ જ ભારતમાં નેશનલ સ્ટેટિસ્ટિકલ ડે, નેશનલ સ્ટેટિસ્ટિકલ ડે તરીકે ઉજવાય છે. એક મિનિટ. સ્ટેટિસ્ટિકલ ડે તરીકે ઉજવાય છે. એટલે કે રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ તરીકે મહાલનોબિસનો જન્મદિવસ ઉજવાય છે 29 જૂન. એ બી તમારે ધ્યાન રાખવા જેવું છે. અને કમિટીના મેમ્બર હતા. આ લોકોએ શું કર્યું કે પ્રોપર સાયન્ટિફિક મેથડથી અભ્યાસ કર્યો, અને અભ્યાસ કરીને આ લોકો જે ડેટા બહાર પાડ્યા એ સમયે ભારતની જે કુલ નેશનલ ઇન્કમ છે એની પણ વાત કરી, અને પર કેપિટા ઇન્કમની વાત પણ કરી છે. એ સમયે ભારતની કુલ નેશનલ ઇન્કમ 8,710 કરોડ રૂપીસ એટલી આપવામાં આવી. શું આપવામાં આવી? નેશનલ ઇન્કમ. આની પહેલાં જ્યારે આપણે વાત કરીએ છીએ કે આની પહેલાં આપણે વાત કરી કોની? પ્રોફેસર રાવની વાત કરી, એના પહેલાં દાદાભાઈ નોરોજીની વાત કરી. એમને ફક્ત માથાદીઠ આવકની વાત કરી છે, એમને નેશનલ ઇન્કમની વાત કરી નથી. પણ અહીં પહેલી વખત નેશનલ ઇન્કમની વાત પણ થાય છે કે ભારતની રાષ્ટ્રીય આવક કેટલી? 8,710 કરોડ છે. કેટલી છે? અને જે માથાદીઠ આવક છે, કઈ દી આવક? પર કેપિટા ઇન્કમ, એને આપણે માથાદીઠ આવક કહીએ, એ 225 રૂપીસ છે. કેટલી છે? 225 રૂપીસ. આ વાત અહીં કરવામાં આવી. અત્યાર સુધી આપણે ઇતિહાસમાં દાદાભાઈ નોરોજી, VK RV રાવ અને એક નેશનલ ઇન્કમ કમિટી જેના અધ્યક્ષ મહાલનોબિસ છે અને બે મેમ્બર VK RV રાવ અને ગોરગલ સાહેબ છે. તો આ લોકોએ અલગ અલગ અંદાજ આપ્યો. હવે આઝાદી પછી દેશ આઝાદ થઈ ગયો. એના પછી આ કમિટી બની હતી 1948-49માં. એના પછીનો રિપોર્ટ આવ્યો. હવે દેશમાં સૌથી મોટી સમસ્યા કોઈ પણ ઇકોનોમીમાં શું છે કે આપણે બધી વાત કરીએ કે જેટલી પણ વસ્તુ સેવાઓ છે એનો મૂલ્ય કેટલું ઉત્પાદન થાય છે, કેટલું પ્રોડક્શન થાય છે. ભાઈ તમે વિચારો કે આપણે ત્યાં કેટલી બધી ફેક્ટરીઓ છે. અત્યારે હાલની વાત કરીએ તો કેટલા બધા કારખાનાઓ છે, GIDC છે, દરેક જગ્યાએ ઉત્પાદન થતું હોય.
દરેક જગ્યાએ ઉત્પાદન થતું હોય, કોઈ જગ્યાએ ટેબલ બની રહી છે, કોઈ જગ્યાએ પંખા બની રહ્યા છે, કોઈ જગ્યાએ ખાંડમાંથી કોલસો બહાર કાઢવામાં આવે છે, કોઈ જગ્યાએ લોખંડ કાઢવામાં આવે છે, કોઈ જગ્યાએ પેટ્રોલિયમ, કોઈ જગ્યાએ ટીવી બની રહી છે, કોઈ જગ્યાએ મોબાઈલ બની રહ્યા છે. ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન થઈ રહ્યું છે, ઘણી બધી સેવાઓ ઉત્પાદિત થઈ રહી છે. હું ભણાવી રહ્યો છું, એના મને પૈસા મળી રહ્યા છે. ઓકે, ટ્રાન્સપોર્ટ સર્વિસ ચાલી રહી છે, ટેલિકોમ સેક્ટર ચાલી રહ્યા છે, ઇન્સ્યોરન્સ સર્વિસ ચાલી રહી છે, આ બધી સેવાઓ છે. તો આ બધીની ગણતરી, આ બધાના ડેટા એ ક્યાંથી આવશે? ભાઈ કોઈ તો એક સંસ્થા હશે જેની પાસે આ બધા ડેટા હોય ને ડેટા ભેગા કરીને તમને બતાવી શકે કે ભાઈ આટલી વસ્તુનું ઉત્પાદન આ નાણાકીય વર્ષમાં થયેલો છે. એ ડેટા ખબર હોવી જોઈએ. તો ભારત સરકારે આઝાદી પછી એક સંસ્થા બનાવી, નું નામ છે CSO, અને એક સંસ્થા હતી NSSO. આનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. આનો મતલબ થાય છે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ. આ બે સંસ્થાઓ, આમનું કામ હતું 1955ની આસપાસ આ સંસ્થાઓએ કામ શરૂ કર્યું. આમનું કામ દેશની GDP કે નેશનલ ઇન્કમ નક્કી કરવા માટે ડેટા પૂરા પાડવા. આ લોકો ગણતરી કરશે કે કઈ વસ્તુનું ઉત્પાદન થઈ રહ્યું છે, કેટલું ઉત્પાદન થઈ રહ્યું છે. આ કામ કરતા હતા, આ લોકો ડેટા ભેગા કરતા હતા, જેના આધારે આપણી દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે કામ કરી રહી છે, કેટલી ગતિએ વિકાસ કરી રહી છે, આપણે અન્ય અર્થવ્યવસ્થાઓ સાથે તુલના કરી શકીએ, આપણા લોકો માટે કેટલા બેરોજગારી છે એને કેવી રીતે આગળ લાવી શકીએ, કેટલી ગરીબી છે, દરેક પાસાઓનો અધ્યયન થઈ શકે છે. બજેટમાં પણ આપણે ડેટાનો ઉપયોગ થાય છે. ઓકે, જે બજેટ આવશે ને એ ચેપ્ટરમાં આપણે અધ્યયન કરીશું. હવે આ તો સંસ્થાઓ કામ કરી રહી હતી, પરંતુ સરકારે શું કર્યું? 2019માં, કઈ સાલમાં? 2019માં આ બંનેને CSO અને NSSO એને મર્જ કરીને એક સંસ્થા બનાવી. એનું નામ હતો શું? NSO. શું છે? NSO. એનો મતલબ, એનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. આ સંસ્થા ક્યારે બની? 2019માં બની. એટલે આ બે સંસ્થાઓને મર્જ કરીને એક સંસ્થા બનાવી. હવે આ સંસ્થા શું કરે છે? એ આપણી નેશનલ ઇન્કમ અને GDPની ગણતરી માટે જે પણ આપણને ડેટા જોઈએ એ આપણને ભેગા કરીને આપે છે. ઓકે, જેનાથી આપણે ગણતરી કરી શકીએ. કેમ કે ડેટા વગર પોસિબલ નથી કે આ પેનનું ઉત્પાદન આ વર્ષમાં કેટલી પેન બની છે, કેટલી આ વર્ષમાં લાઇટો બની છે, કેટલી આ વર્ષમાં પંખાઓ બન્યા છે, કઈ કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન આ વર્ષમાં થયું છે, આ નાણાકીય વર્ષમાં થયું છે, એના ડેટા કોણ આપે છે? તો આ સંસ્થા આપે છે. આમાં આ સંસ્થામાં એક અધ્યક્ષ હોય છે, 4 મેમ્બર હોય છે, સભ્યો, પ્લસ એક પદેન સભ્ય હોય છે. પદેન સભ્ય. આ રીતે આ બોડી બનેલી છે અને કામ કરે છે. એની ઓફિસીસ હોય છે. ઓકે, એ ઓફિસના માધ્યમથી અલગ અલગ રાજ્યોમાં એ લોકો ડેટા ભેગા કરવાનું કામ કરતા હોય છે. તો આ જે સંસ્થા મેં વાત કરી, આ રીતે આપણા ડેટા ભેગા થાય છે અને આપણે કામ કરીએ છીએ. દોસ્તો, હવે આપણે વાત કરીશું નેશનલ જે ઇન્કમ છે, રાષ્ટ્રીય જે આવક છે, એ રાષ્ટ્રીય આવકની ગણતરી આપણે જે કરીએ છીએ એના કમ્પોનન્ટ કયા કયા છે. રાષ્ટ્રીય આવકની ગણતરી માટે આપણે જે મહત્વપૂર્ણ કમ્પોનન્ટ છે એની વાત કરીશું. જેમ કે આપણે GDPની વાત કરીશું, NDPની વાત કરીશું, GNP, NNP, નેશનલ ઇન્કમ અને પર કેપિટા ઇન્કમ સુધી પહોંચીશું. તો દોસ્તો, એકદમ ધ્યાનથી આ લેક્ચર હવે સાંભળજો, કેમ કે હવે મહત્વપૂર્ણ બાબત શરૂ થઈ રહી છે. ઓકે, અને અતિ મહત્વપૂર્ણ, કેમ કે આ કેલ્ક્યુલેશન તમે સમજી ગયા એક વખત, તમારા માઇન્ડમાં સેટ થઈ ગઈ તો કાયમ માટે ફિક્સ થઈ જશે. પછી તમારે ગોખવાની કે વારે ઘડી વાંચવાની જરૂર નહીં પડે. એકદમ કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ છે.
સમજો પહેલાં આપણે વાત કરીએ જીડીપીની. સૌથી પહેલાં જે જીડીપી છે, જીડીપીનું તમને ફૂલ ફોર્મ તો ખબર જ છે. આપણે આને કહીએ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. હવે એક વસ્તુ જુઓ, એની અંદર એક વસ્તુ છે ડોમેસ્ટિક, એક છે પ્રોડક્ટ, એક છે ગ્રોસ. ગ્રોસ આપણે કહીએ તો આપણે આને ગુજરાતીમાં કહીએ તો સકલ ઘરેલું અથવા ઘરગથ્થું બી કહેવાય છે. ઘરેલું પ્રોડક્ટ એટલે ઉત્પાદ. આપણે જીડીપીમાં વાત કરીશું, એક તો પહેલી વાત કરીશું કે જે ડોમેસ્ટિક લખેલું છે, એ ડોમેસ્ટિક જે શબ્દ છે એનું ગુજરાતી ઘરેલું થાય છે, ઘરગથ્થું થાય છે. એ આપણને એક ઇન્ફોર્મેશન આપે છે કે આપણે જીડીપીમાં કયા કયા એરિયાની વાત કરીશું. ઓકે, એ ભૌગોલિક એરિયો કે જેને આર્થિક એરિયા બી કહેવાય છે, એ કયો એરિયો હશે, કયો વિસ્તાર હશે જેની આપણે જીડીપીમાં ગણતરી કરીશું. ઓકે, એક વસ્તુ છે પ્રોડક્ટ એટલે કે ઉત્પાદ. એટલે આપણને ખબર છે કે જીડીપીમાં આપણે શું કરીએ છીએ, જે પણ અલગ અલગ સેક્ટરમાંથી આપણને ઉત્પાદ મળે છે એનો ઉપયોગ આપણે જીડીપીની ગણતરીમાં કરીએ છીએ. જેમ કે આપણને ખબર છે કે અલગ અલગ જે સેક્ટર છે, જે પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી, ટર્સરી, આ જે 3 સેક્ટર છે. ઓકે, એ તો અત્યારે હાલમાં ટોટલ 5 સેક્ટર છે: પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી, ક્વોટરનરી અને ક્વાર્નરી. પરંતુ આપણે જીડીપીની ગણતરીમાં 3 સેક્ટરનો જ ઉપયોગ થાય છે, એ પણ ધ્યાન રાખજો. કયા કયા સેક્ટર? પ્રાઇમરી સેક્ટર એટલે કે આને આપણે એગ્રીકલ્ચર સેક્ટર બી કહીએ છીએ. સેકન્ડરી મતલબ આને ઇન્ડસ્ટ્રી સેક્ટર બી કહીએ છીએ. અને ટર્સરી મતલબ અને સર્વિસ સેક્ટર બી આપણે કહીએ છીએ. જો આ 3 સેક્ટરમાં જે પણ વસ્તુ અને સેવાનું ઉત્પાદન થશે એ બધી પ્રોડક્ટ કહેવાશે. શું કહેવાશે? એ પ્રોડક્ટ કયો સેક્ટર કેટલી માત્રામાં પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે, ઓકે, એની ગણતરી કોણ કરશે, એના ડેટા કોણ ભેગા કરશે? એ NSO. થોડી વાર પહેલાં આપણે ચર્ચા કરી, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એ ડેટા ભેગા કરીને આપણને જણાવશે કે આપણી અર્થવ્યવસ્થામાં, આપણી ઇકોનોમીમાં પ્રાઇમરી સેક્ટરે આટલું ઉત્પાદન કર્યું હોય, સેકન્ડરી આટલું કર્યું છે, અને ટર્સરી સેક્ટર એટલે કે તૃતીય ક્ષેત્રે, સર્વિસ સેક્ટરે આટલું ઉત્પાદન કર્યું છે. તો એનો સમાવેશ થશે, એ બધી પ્રોડક્ટનો સમાવેશ થશે. ઓકે, એક વાત કહે છે ડોમેસ્ટિક. ડોમેસ્ટિક એટલે ઘરેલું એટલે ભારતની ઘરેલું સીમાની વાત કરે છે. ઓકે, તો એ સીમા શું છે આપણે એને વિસ્તારમાં સમજીશું. સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે આની વ્યાખ્યા જોઈ લઈએ, પછી આપણને વધારે આઈડિયા આવશે. જો કોઈ પણ દેશની, કોઈ બી દેશ હોય, કોઈ દેશની ઓકે, કોઈ દેશની ઘરેલું સીમા અથવા એને આપણે ભૌગોલિક સીમા બી કહી શકીએ. ભૌગોલિક સીમા. ઓકે, બ્રેકેટમાં એને આપણે ઘરેલું લખી દઈએ. ઘરેલું સીમા કે ભૌગોલિક સીમા. એને આપણે આર્થિક સીમા પણ કહીએ છીએ. શું કહીએ છીએ? એક એના માટે વર્ડ છે આર્થિક સીમા. આર્થિક સીમા, સીમા એટલે બાઉન્ડ્રી. ઓકે, તો કોઈ દેશની ભૌગોલિક સીમા કે ઘરેલું સીમા કે આર્થિક સીમામાં એક વર્ષ દરમિયાન ઉત્પાદિત અંતિમ વસ્તુ એટલે ફાઇનલ ગુડ. અંતિમ વસ્તુ અને સેવાઓ. વસ્તુ એટલે વસ્તુઓ અને સેવાઓનો નાણાકીય મૂલ્ય એ કહેવાય છે દેશની જીડીપી. આજે મેં વ્યાખ્યા લખી છે, એકદમ એના એક શબ્દોને આપણે તોડીને એનું અધ્યયન કરીશું, જેથી કરીને તમે ડાયરેક્ટ દરેક વસ્તુ સમજી શકો. હવે વસ્તુ જો તમે અહીં આપણે વસ્તુ અને સેવાની વાત કરીએ છીએ, કેમ કે ઇકોનોમીમાં ઉત્પાદન વસ્તુ અને સેવાનું થાય છે. પરંતુ અહીં આપણે શું લખ્યું છે? અંતિમ વસ્તુ અને સેવાઓ. આ શબ્દ બહુ મહત્વપૂર્ણ છે. મેં તમને ચર્ચા પણ કરેલી છે શરૂઆતમાં કે અંતિમ વસ્તુ અને સેવાઓ એટલે શું.
અંતિમ વસ્તુ એટલે કે ફાઇનલ ગુડ. શું? ફાઇનલ ગુડ. ફરીથી એકવાર જોઈ લઈએ આપણે. આને કહેવાય ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ. અંતિમ વસ્તુ અને સેવાઓ. વસ્તુઓ, અંતિમ વસ્તુઓ અને સેવાઓ. આનો અંતિમ કહેવાનું તાત્પર્ય કેમ છે, આપણે અંતિમ વસ્તુની ગણતરી કેમ કરીએ છીએ, અહીં ધ્યાનથી સમજજો. ફરીથી સમજો, એક વખત મેં વાત કરેલી છે, પરંતુ અહીં તમે ધ્યાનથી સમજજો. બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્નો અહીંથી પૂછાઈ જાય છે. ધારો કે આપણને એક ખુરશી બનાવી છે, ચેર. શું બનાવી છે? ખુરશી. મસ્ત ખુરશી, મજાની ખુરશી બનાવી છે. એ ખુરશી બનાવવામાં અમુક માત્રામાં ઉપયોગ થયો છે લાકડાનું, લાકડું જે કહેવાય. અમુક માત્રામાં લોખંડનો ઉપયોગ થયેલો છે. અમુક માત્રામાં પ્લાસ્ટિકનો ઉપયોગ થયેલો છે. ઓકે, આટલી વસ્તુ ભેગી કરીને હવે ખુરશી બનાવી છે. ઓકે, આમાં આ ઉદાહરણ તમે જોઈ રહ્યા છો. એમાં જે ખુરશી છે એ શું છે? ફાઇનલ ગુડ છે. શું છે? ફાઇનલ ગુડ કહેવાય. શું કહેવાય? એટલે કે અંતિમ વસ્તુ કહેવાશે. શું કહેવાશે? છેલ્લી વસ્તુ. અંતિમ મતલબ કે અથવા છેલ્લી બી કહી શકીએ, છેલ્લો ઉત્પાદ. કેમ કે લાકડા, લોખંડ અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને આપણે ખુરશી બનાવી. જ્યારે આપણે જીડીપીમાં આ વસ્તુની ગણતરી કરીએ તો ફક્ત ખુરશીની કરીશું. કેમ? લોખંડ, લાકડું અને પ્લાસ્ટિક ઉપયોગ થયેલું છે, પણ જેટલા માત્રામાં લાકડું અહીં આવી ગયું, જેટલી માત્રામાં લોખંડ અહીં આવી ગયું, જેટલી માત્રામાં પ્લાસ્ટિક આ ખુરશીમાં આવી ગયું, એની જો ગણતરી આપણે અહીં ફરી આની ગણતરી એક વખત અહીં કરીએ અને એક વખત ખુરશી સાથે કરીએ તો અહીં પ્રોબ્લેમ થાય છે ડબલ એકાઉન્ટિંગની. કઈ પ્રોબ્લેમ કહેવાય છે ઇકોનોમીમાં? ડબલ એકાઉન્ટિંગ. એટલે કે બેવડી ગણતરીની સમસ્યા. કઈ? બેવડી ગણતરી. ડબલ અકાઉન્ટિંગની પ્રોબ્લેમ ના થાય એટલા માટે આપણે જીડીપીની ગણતરી કરતી વખતે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે અંતિમ વસ્તુ કે સેવાની વાત કરવાની છે. ઓકે, જેટલી માત્રામાં લાકડું વપરાયું એ લાકડું જો આપણે અહીં પણ જીડીપીમાં ગણી લઈએ અને ખુરશીની કિંમત પણ ગણી લઈએ તો થશે કેવું કે લાકડાની કિંમત કે લોખંડની કિંમત અહીં પણ ગણાઈ ગઈ અને અહીં પણ ગણાઈ ગઈ. હવે આ જે લાકડું છે, લોખંડ છે, પ્લાસ્ટિક છે, એક ખુરશી બનાવવા માટે શું છે? મધ્યવર્તી વસ્તુ છે. કઈ વસ્તુ છે? આને કહેવાય છે મધ્યવર્તી વસ્તુ. ઇન્ટરમીડિયેટ ગુડ. કયું ગુડ? ઇન્ટરમીડિયેટ ગુડ કહેવાશે. શું કહેવાશે? એટલે અહીં ખુરશી જે છે એ ફાઇનલ પ્રોડક્ટ છે. શું છે? ખુરશી કે ચેર જે આપણે કહીએ છીએ એને ફાઇનલ પ્રોડક્ટ તરીકે ગણીશું. અને ઇકોનોમીમાં જેટલી પણ વસ્તુઓ બને છે, ઉદાહરણ તરીકે તમે જોઈ શકો. ઉદાહરણ નંબર બીજો એક ઉદાહરણ આપું તમને. એક કાર બનાવવા માટે કેટલી વસ્તુ જોઈએ છે? એમાં લોખંડની માત્રા હશે, એમાં પ્લાસ્ટિક હશે ને, એના નટ બોલ્ટ ક્યાં અલગ બનતા હશે. ઓકે, એને ટાયર ક્યાં અલગ બનતા હશે. દરેક વસ્તુ, એમાં બેટરી હશે, બેટરીમાં જે પણ કોમ્પોનન્ટ હોય એ અલગ હશે. તો એ જેટલા બી કોમ્પોનન્ટ ભેગા થઈને, જેટલી પણ વસ્તુઓ ભેગી થઈને એક કાર બની છે, તો કાર શું છે? ફાઇનલ ગુડ છે. કાર શું છે? ફાઇનલ ગુડ. એટલે કે છેલ્લી વસ્તુ કે અંતિમ વસ્તુ. એની ગણતરી આપણે જીડીપીમાં કરીશું. અને એની અંદર જેટલી પણ વસ્તુ યુઝ થયેલી છે, એ લોખંડ હોય કારમાં કે પ્લાસ્ટિક હોય કે બેટરી છે, ટાયર છે, એ બનાવવામાં જેટલી પણ વસ્તુ લાગી હશે એ બધી વસ્તુઓની ગણતરી આપણે જીડીપીમાં અલગથી નહીં કરીશું. કેમ કે કારમાં બધું, કારની પ્રાઇઝમાં એ દરેક વસ્તુનો સમાવેશ થઈ ગયો છે. જો આપણે દરેક વસ્તુનો સમાવેશ અલગથી જીડીપીમાં કરીએ, જેટલા પણ કોમ્પોનન્ટ કાર બનાવવામાં લાગ્યા છે, એ પ્લાસ્ટિક છે કે લોખંડ છે કે બેટરી છે કે ટાયર છે કે નટબોલ્ટ છે, એ દરેકની જો અલગથી ગણતરી કરીએ તો આ પ્રોબ્લેમ ઊભી થાય છે ડબલ એકાઉન્ટિંગની, બેબડી ગણતરીની. એટલે આ સમસ્યા દૂર કરવા માટે આપણે જીડીપીમાં અંતિમ વસ્તુ અને સેવાનો ઉપયોગ કરીએ છીએ. આ કોન્સેપ્ટ એકદમ સમજી લેજો. ફાઇનલ ગુડ. એક એક્ઝામ્પલ બીજો લઈ લઈએ સમજાવવા માટે. તમારા મગજમાં એકદમ ઉતરી જવું જોઈએ. તમે બધા બ્રેડ ખાતા હશો. બ્રેડ શાનાથી બને છે? બ્રેડમાં શું જોઈએ? મેદો જોઈએ.
મેદો શાથી બને છે? ઘઉંથી બને છે. તો બ્રેડ બનાવવા માટે ઘઉં અને મેદો એ બંને વસ્તુ શું છે? ઇન્ટરમીડિયેટ ગુડ છે, એટલે કે મધ્યવર્તી વસ્તુ છે. ફાઇનલ પ્રોડક્ટ કઈ છે? ફાઇનલ વસ્તુ કઈ છે? તો ફાઇનલ વસ્તુ બ્રેડ છે, જે ડાયરેક્ટ તમે કન્ઝ્યુમ કરો છો. ક્લિયર? જો કદાચ તમે આ જ એક્ઝામ્પલને થોડોક બ્રેક કરીએ. જો તમે ડાયરેક્ટ મેદાનો ઉપયોગ કરતા હો, મેદાની ઘેર પૂરી બનાવીને ખાતા હો, ઓકે, તો મેદાનો ડાયરેક્ટ ઉપયોગ કરશો તો એ સમયે મેદો અંતિમ વસ્તુ હશે. એટલે એક જ વસ્તુ અંતિમ વસ્તુ કે ઇન્ટરમીડિયેટ વસ્તુ એટલે કે મધ્યવર્તી વસ્તુ હોઈ શકે છે. આમાં તમારે જરા બી કન્ફ્યુઝન લેવાનો નથી, સિમ્પલ છે. જ્યારે કોઈ વસ્તુનો ઉપયોગ અંતિમ મતલબ ફાઇનલ કન્ઝ્યુમ કોઈ વ્યક્તિ કરતો હોય તો અંતિમ વસ્તુ થઈ જાય છે. ઓકે, એટલે અંતિમ વસ્તુનો તમે મિનિંગ સમજી ગયા હશો. તો આપણે પાછા આવીએ અહીં. હવે જુઓ, અહીં તમે અંતિમ વસ્તુ સેવાની વાત કરી ચૂક્યા છો. તો જેટલી પણ વસ્તુ અને સેવા બને છે એ બધાની મોનેટરી વેલ્યુ એટલે કે નાણાંમાં કેટલું મૂલ્ય થાય છે. હવે સરકારને જ્યારે ગણતરી કરવી હોય કે ચલો આપણે જીડીપીમાં આપણે એનએસઓ પાસેથી આંકડા લઈએ. હવે એક એનએસઓ એવા આંકડા આપી દે, એનએસઓ બધા ડેટા ભેગા કરે. શું કરે? ડેટા. આ ડેટાનું કામ છે. ઓકે, તો એનએસઓ ડેટા આપી દે. આમ ડેટામાં એવું આપે કે ભાઈ દેશમાં 3 લાખ કોમ્પ્યુટર બન્યા, 2 લાખ હવે પેન બની, 25,000 ખુરશીઓ બની, ઓકે, આટલું લોખંડનું ઉત્પાદન થયું, આટલા શિક્ષકોએ 8,000 કલાક ભણાવ્યું. ઓકે, આ ડેટાથી શું થશે? પ્રોપર ચિત્ર ઊભું નહીં થાય. આ યુગ છે, ડેટાનો યુગ છે. દોસ્તો સમજો, દરેક મોટી મોટી કંપનીઓ ડેટા ઉપર નિર્ભર છે. ડેટા માર્કેટમાં વેચાય છે, ડેટાનો ઉપયોગ થાય છે, દુરુપયોગ થાય છે. આ ડેટાની દુનિયા છે. ઓકે, તો ડેટાનો ઉપયોગ કરીને જ પ્રોપર આંકડા મળશે. ત્યારે આપણે તુલના કરી શકીશું દુનિયાની અર્થવ્યવસ્થા જોડે કે ભારતની અર્થવ્યવસ્થા, ભારતની ઇકોનોમી કે ભારતની જીડીપી કેટલી ગતિથી વધી રહી છે. અન્ય દેશોની સરખામણી કરી શકીશું, ચાઇના જોડે તુલના કરી શકીશું, અમેરિકા જોડે આપણે તુલના કરી શકીએ. આ દરેક વસ્તુ અહીંથી જ થશે. તો દોસ્તો, અહીં અંતિમ વસ્તુ અને સેવાનો ખાસ તમારે ધ્યાન રાખવાનો છે. અને ડેટા બધા પ્રોવાઈડ કરશે એનએસઓ. એ પણ નાણાકીય મૂલ્યમાં એ ગણતરી કરશે કે દેશમાં 30,000 લેપટોપ બન્યા તો એની મોનેટરી વેલ્યુ કેટલી, નાણાકીય મૂલ્ય કેટલો, એ જોશે કે દેશમાં કઈ વસ્તુનું ઉત્પાદન કેટલો થયો છે. એ જે પણ ઉત્પાદન કરશે એ દરેકનું નાણાકીય જેટલું પણ ઉત્પાદન દેશમાં જેટલી પણ વસ્તુ, કેટલી ખુરશી બની, કેટલી ટેબલ બની, કેટલા કોમ્પ્યુટર બન્યા, કેટલી સેવાઓનું ઉત્પાદન થયો, એ દરેકનો એક મોનેટરી વેલ્યુ એટલે કે નાણાકીય મૂલ્ય નક્કી કરવામાં આવશે. એ નાણાકીય મૂલ્ય હશે એ જ દેશની જીડીપીમાં ગણતરી કરવામાં આવશે. નંબર 2 વસ્તુ તમે અહીં સમજી ગયા. એક સમજી ગયા કે નાણાકીય મૂલ્યની વાત થશે અને એક અંતિમ વસ્તુ અને સેવાની વાત થશે. હવે થાય છે શું? અહીં આપણને ખબર છે કે વસ્તુ બનાવવા માટે એક અલગ અલગ સેક્ટર કામ કરતા હોય છે. ઓકે, અલગ અલગ સેક્ટર જ્યાં વસ્તુઓનું ઉત્પાદન થતું હોય છે. જે આપણે વાત કરી હતી ફેક્ટર ઓફ પ્રોડક્શનમાં વાત કરી હતી. ફેક્ટર ઓફ પ્રોડક્શન શું દર્શાવે છે કે બધા મળીને કઈ કઈ વસ્તુ જરૂરી છે ઉત્પાદન માટે અને પછી ઉત્પાદન થાય છે. એની આપણે વાત કરીશું, ફેક્ટર પ્રાઇસની અને માર્કેટ પ્રાઇસની, એની પણ ચર્ચા કરીશું. અત્યારે એક મહત્વપૂર્ણ વસ્તુ દેશની સમજવા જેવી છે તો ભૌગોલિક સીમા. કઈ? જેને આપણે ઘરેલું સીમા બી કહીએ, આર્થિક સીમા બી કહીએ છીએ. હવે એક વસ્તુ આ સમજવાની છે અને એક વસ્તુ 1 વર્ષ, આ કોન્સેપ્ટ સમજવાનો છે. સૌથી પહેલાં આપણે 1 વર્ષનો કોન્સેપ્ટ જોઈ લઈએ. 1 વર્ષ મતલબ શું? જો અહીં કહે છે કે નિશ્ચિત સમય એટલે કે 1 વર્ષમાં, કેટલા વર્ષમાં? 1 વર્ષમાં જેટલી પણ વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે. શું થાય છે? વસ્તુ અને સેવા. એ કયા સેક્ટર કરી રહ્યા છે? પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્સરી. એ અલગ અલગ સેક્ટર, કૃષિ આધારિત જો સેક્ટર છે, ઇન્ડસ્ટ્રી આધારિત સેક્ટર છે અને ત્રીજું સર્વિસ આધારિત. એ ત્રણે જેટલી પણ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી રહ્યા છે, બરોબર, એ 1 વર્ષમાં આવજી. હવે આ 1 વર્ષ એટલે સાહેબ પૂછો, સાહેબ શું કહેવા માંગો છો? આપણે 1 વર્ષની ગણતરી ક્યાંથી ક્યાં કરવી સાહેબ? પ્લીઝ સમજાવો, કાંઈ ખબર ના પડી તો અહીં મિત્રો એકદમ ધ્યાન રાખજો. 1 વર્ષ એટલે એ જે તે દેશનું, આપણે દેશની વાત કરીએ તો ફાઇનાન્શિયલ યર. કયો યર? ફાઇનાન્શિયલ યર બી કહેવાય છે. અને શું કહેવાય છે? બીજું
કહેવાય છે ફિસ્કલ યર. શું કહેવાય છે? ફિસ્કલ યર. એને આપણે નાણાકીય વર્ષ બી કહીએ છીએ. શું કહીએ છીએ? નાણાકીય વર્ષ. આ ત્રણેય વસ્તુ એક જ છે. અને આપણા દેશનું નાણાકીય વર્ષ શરૂ થાય છે કઈ? 1 એપ્રિલથી શરૂ થાય છે અને 31 માર્ચ. આને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીશું દેશનું ફિસ્કલ યર કે ફાઇનાન્શિયલ કે નાણાકીય વર્ષ. એ જ એક વર્ષની વાત કરે છે. જીડીપીમાં આપણે ફાઇનાન્શિયલ યરની વાત કરીશું. એટલે આપણા દેશમાં જેટલી પણ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થયું હશે 1 એપ્રિલથી 31 માર્ચ સુધી, એ જે તે વર્ષની જીડીપીમાં ગણતરી કરવામાં આવશે. એ પ્રોડક્ટની જે નાણાકીય વેલ્યુ હશે એની ગણતરી કરવામાં આવશે. તો આ કોન્સેપ્ટ એક વર્ષનું બી તમારે સમજવું જરૂરી છે. આને કહેવાય છે એક હોય છે સિમ્પલ, હોય છે કેલેન્ડર યર. કયો યર? એને કેલેન્ડર યર કહેવાય. શું કહેવાય? કેલેન્ડર યર શું હોય છે? કેલેન્ડર યરને કહેવાય છે જે આપણે 1 જાન્યુઆરીથી શરૂ થાય છે અને 31 ડિસેમ્બર અહીં પૂરો થાય છે. આને આપણે શું કહીએ છીએ? કેલેન્ડર યર. અહીં કેલેન્ડર યરનો ઉપયોગ થતો નથી. ઓકે, ઘણી જગ્યાએ યર બદલાતા હોય છે. જેમ આપણે ત્યાં એગ્રીકલ્ચર યર, ઓકે, એ શરૂ થાય છે જુલાઈમાં. ઓકે, જુલાઈથી જૂન નેક્સ્ટ યર. એ રીતે ચાલે છે એગ્રીકલ્ચર યર. ઓકે, તો અલગ અલગ યર છે, એ બી તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, હવે જુઓ. હવે તમે આ વ્યાખ્યામાં ઘણી બધી વસ્તુઓ સમજી ગયા છો. તમે મને કહેશો કે અંતિમ વસ્તુ અને સેવા સામે મેં સમજી ગયા, કેમ કે ફાઇનલ ગુડની વાત થાય છે, એમાં જે મધ્યવર્તી વસ્તુઓ છે એની વાત થતી નથી. તમે એકદમ સમજી ગયા છો. ઓકે સાહેબ, તમે કહેશો સાહેબ અમે આ ભૌગોલિક સીમા તો તમે અત્યારે નથી સમજાવી, એ પણ સમજાવો. સમજાવીશું. તમે એ પણ સમજી ગયા કે એક વર્ષ એટલે શું? એક વર્ષ એટલે જે તે દેશનું ફિસ્કલ યર, એટલે કે કેલેન્ડર યર. સોરી, ફિસ્કલ યર, નોટ કેલેન્ડર યર. ધ્યાન રાખજો, કેલેન્ડર યર અલગ વસ્તુ છે. એ જાન્યુઆરીથી શરૂ થઈને ડિસેમ્બર સુધી થાય છે. અહીં ફિસ્કલ યર કે ફાઇનાન્શિયલ યર કે નાણાકીય વર્ષ તરીકે ઓળખાય છે. તો એક વર્ષની તમે વાત સમજી ગયા. તમે અહીં વાત સમજી ગયા, અંતિમ વસ્તુ અને સેવાઓની વસ્તુ સમજી ગયા. હવે મહત્વપૂર્ણ જે વસ્તુ છે એ આપણે સમજવા જેવી છે કે સીમા એટલે ભૌગોલિક સીમા શું છે? કઈ સીમા? ભૌગોલિક સીમા. એને આપણે જ્યોગ્રાફિકલ બાઉન્ડ્રી કહીએ છીએ ઇંગ્લિશમાં. આપણે એને આર્થિક સીમા તરીકે પણ ઓળખીએ છીએ જીડીપીમાં. આર્થિક સીમા. કેમ કે આર્થિક સીમા ભૌગોલિક સીમા કરતાં મોટી હોય છે. શું હોય છે? આર્થિક સીમા ભૌગોલિક સીમા કરતાં એનો વિસ્તાર વધારે હોય છે. ધ્યાન રાખજો, વિધાન વાક્યમાં પૂછાઈ જાય ત્યારે માઇન્ડમાં વાત હોવી જોઈએ. હું તમને સમજાવીશ કઈ રીતે વધારે છે. ઓકે, આને આપણે ઘરેલું સીમા પણ કહીએ. શું કહીએ? આ 3 નામ તમે યાદ રાખવાના છે. હવે ભૌગોલિક સીમા છે શું? ભૌગોલિક સીમા છે શું? જ્યારે આપણે જીડીપીની ગણતરી કરીએ ત્યારે મેં વાત કરી કોઈ દેશની ભૌગોલિક સીમા, એટલે કે આપણે ભારતની વાત કરીએ તો ભારતની ભૌગોલિક સીમાની વાત કરીશું, ભારતની આર્થિક સીમાની વાત કરીશું. અહીં તમે જોશો તો આ ભારત છે. ભારતમાં કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય એ દરેક વસ્તુ આપણી જીડીપીમાં એની ગણતરી થશે ભારતની સીમામાં. એટલે અહીં તમારે જીડીપીમાં શું જોવાનું છે કે ઉત્પાદન ક્યાં થાય છે, ક્યાં થાય છે. જીડીપીમાં શું જોવાનું કે પ્રોડક્શન એટલે કે ઉત્પાદન કઈ જગ્યાએ થઈ રહ્યું છે. હવે અહીં જુઓ તમે, મેં વાત કરી ભારતમાં કોઈ ગમે ગુજરાતમાં કરી રહ્યો હોય કે મહારાષ્ટ્રમાં કરી રહ્યો હોય કે નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ ગમે ત્યાં, આ તો ભારતની ભૌગોલિક સીમા તમને ખબર જ છે, તમે ભૂગોળમાં અધ્યયન કર્યું હશે. પરંતુ સાથે સાથે તમને ખબર હશે કે અમુક એરિયા દરિયાઈ સીમા બી જે આપણા ભારતની જોડે છે, સંલગ્ન છે. જેમ કે અહીં 12 નોટિકલ માઇલ સુધીનો 12 નોટિકલ માઇલ સુધીનો દરિયાઈ સીમાનો વિસ્તાર એ પણ ભારતનો વિસ્તાર કહેવાશે. એ તમને ખબર હશે, ભૂગોળમાં ભળી ગયા હશો. નોટિકલ માઇલ, અહીં તમને આ વસ્તુ જણાવી દઉં કે નોટિકલ માઇલ જે છે, નોટિકલ માઇલ
એક એકમ છે. શું છે? એકમ. શાનું એકમ છે? એ સમુદ્ર કે દરિયાઈ સીમા માપવાનો. દરિયાઈ સીમા માપવાનો. ક્યાંક સાઈડમાં નોટ કરી લેજો. નોટિકલ માઇલ કહેવાય. શું કહેવાય ને? નોટિકલ માઇલ. આપણે ખાલી ધરતી ઉપર, જમીન ઉપર જે આપણે એરિયામાં બે માઇલ કહીએ, કિલોમીટર કહીએ છીએ. આપણે કહીએ હું ઘેરથી 5 કિલોમીટર રોજ કોચિંગ ક્લાસમાં જઉં છું, તો કિલોમીટર ઉપયોગ થાય છે. જ્યારે તમે દરિયામાં જશો ત્યાં કિલોમીટર કે માઇલ ઉપયોગ નહીં થાય. દરિયાની સીમા માપવા માટે નોટિકલ માઇલનો યુઝ થાય છે. હવે નોટિકલ માઇલ શું હોય છે? એ આપણા કિલોમીટર કરતાં એનું અંતર વધારે હોય છે. તમને અહીંયા ધ્યાન રાખવા જેવું છે કે એક નોટિકલ માઇલ એટલે 1.852 કિલોમીટર. ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય છે. ફેક્ટ છે, તમારે યાદ રાખવું જોઈએ. એક માઇલ બરાબર કેટલું થાય છે? એક માઇલની વાત કરીએ ને, જો આ નોટિકલ માઇલ છે, એક માઇલ બરાબર 1.6 કિલોમીટર થાય છે. શું થાય છે? અને એક નોટિકલ માઇલ બરાબર 1.852 કિલોમીટર થાય છે. તો એ 12 નોટિકલ માઇલ સુધીનો વિસ્તાર છે એ ભારતના અંડરમાં જ હોય છે. ત્યાં કોઈ પણ આર્થિક ગતિવિધિ થશે એ આપણી જીડીપીમાં એડ થશે. આ 12 નોટિકલ માઇલમાં એડ થશે. એના સિવાય એક વિસ્તાર હોય છે 200 નોટિકલ માઇલ સુધીનો. કેટલા માઇલ? 200 નોટિકલ માઇલ સુધીનો. આ વિસ્તારને કહેવાય છે EEZ. શું કહેવાય છે? ફૂલ ફોર્મ આનું હોય છે એક્સક્લુસિવ ઇકોનોમિક ઝોન. ઇકોનોમિક ઝોન. આ વિસ્તાર 200 નોટિકલ માઇલ સુધીનો હોય છે. ઓકે. અને આ વિસ્તારમાં જે વસ્તુઓ મળશે, જે વસ્તુ ભારતીય અર્થવ્યવસ્થા માટે ઉપયોગી છે, ઓકે, અહીંથી ઘણી વસ્તુ પેટ્રોલિયમ મળતું હોય છે, બીજા નેચરલ રિસોર્સિસ મળતા હોય છે, એ દરેક વસ્તુનો આપણે ભારતની જીડીપીમાં પણ ગણતરી કરીશું. કહેવાનો મતલબ ભારતની ભૌગોલિક સીમા કરતાં ભારતની એકચ્યુઅલ જે આર્થિક સીમા છે, ઇકોનોમિકલ બાઉન્ડ્રી છે, એ વધારે મોટી છે. ક્લિયર? તો ઇકોનોમિકલ બાઉન્ડ્રી વધારે મોટી છે. તો જે પણ અહીં ઉત્પાદન થશે, જે વસ્તુનો કે સેવાઓનો, એ ભારતની સીમામાં થાય. અહીં તમારે જે ભારતના જે બી અંડમાન નિકોબાર હોય કે લક્ષદ્વીપ હોય, ગમે તે હોય, કોઈ પણ જગ્યાએ અહીં એ વસ્તુ જોવાનું નથી કે ઉત્પાદન કોણ કરી રહ્યું છે. અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, ઉત્પાદન કોણ કરી રહ્યું છે જીડીપીમાં એ વસ્તુ જોવાની જરૂર નથી. ઉત્પાદન કઈ જગ્યાએ થઈ રહ્યું છે એ તમારે ધ્યાન રાખવાનું છે. અહીં તમે જુઓ, કદાચ એક એક્ઝામ્પલથી સમજો. આ ભારતમાં એક જગ્યા છે મહારાષ્ટ્રની. કઈ જગ્યા? અહીં મુંબઈ. શું છે? મુંબઈ. મુંબઈમાં એક અમેરિકન વ્યક્તિ, એનું નામ છે ડોનાલ્ડ ટ્રમ્પ. DT, ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પ નામનો વ્યક્તિ છે. એ મુંબઈમાં આવીને કોઈ વ્યવસાય કરી રહ્યું છે, કોઈ ફેક્ટરી લગાવી છે એને. હવે અહીંથી જે પણ આર્થિક ગતિવિધિ થશે, ઇકોનોમિકલ એક્ટિવિટી થશે, એ કયા દેશના જીડીપીમાં આવશે? તમે જ વિચારો. મેં આટલી ચર્ચા કરી, તમને આઈડિયા આવી ગયો હશે. એ અમેરિકાની જીડીપીમાં આવશે કે ભારતની જીડીપીમાં ગણાશે? અહીં મેં વાત કરી કે ઉત્પાદન ક્યાં થઈ રહ્યું છે, લોકેશન જોવાની તમારે, કઈ જગ્યાએ થઈ રહ્યું છે. તો ઉત્પાદન ભારતની જમીનમાં થઈ રહ્યું છે, અને ભારતની જમીનમાં ઉત્પાદન થઈ રહ્યું છે તો એની ગણતરી આપણે ભારતીય જીડીપીમાં કરીશું, ભારતની જીડીપીમાં કરીશું. એ અમેરિકાની જીડીપીમાં ગણતરી નહીં થાય. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. કોઈ પણ ઉત્પાદન કરે એનાથી મતલબ નથી, ઉત્પાદન કઈ જગ્યાએ થઈ રહ્યું છે એનાથી મતલબ છે. જો ભારતની જમીન પર કોઈ પણ વિદેશી વ્યક્તિ હોય, એ કેનેડાનો હોય, ઓસ્ટ્રેલિયાનો હોય, જર્મનીનો હોય, જાપાનનો હોય, ગમે તે જગ્યાનો હોય, ભારતની જમીન પર કોઈ પણ આર્થિક ગતિવિધિ કરશે તો એ ભારતની જીડીપીમાં ગણાશે. કમ્પ્લીટ સમજાઈ ગયું? હવે થોડીક બીજી વસ્તુઓ બી છે આના સિવાય, કે કોની ગણતરી ભારતની જીડીપીમાં થશે. હવે તમે એક વસ્તુ જુઓ,
મેં તમને વાત કરી કે કોઈ પણ વ્યક્તિ ભારતની સીમામાં ઉત્પન્ન કરે. મેં ભારતની સીમાની વાત કરી કે 200 નોટિકલ માઇલ સુધી ભારતની આર્થિક સીમા છે. ભૌગોલિક સીમા કરતાં વધારે આર્થિક સીમા છે. હવે રિયલમાં ઇકોનોમિકલ જે સીમા આર્થિક સીમા હોય છે ને આના કરતાં પણ વધારે છે. કોઈ એક કંપની છે જે ભારતમાં રજિસ્ટર થયેલી છે. ધારો કે એર ઇન્ડિયા. કઈ કંપની? એર ઇન્ડિયા. એર ઇન્ડિયાનો એક હવાઈ જહાજ કે પ્લેન ભારતનો માં રજિસ્ટર છે. એર ઇન્ડિયા કંપની. હવે એનો કોઈ પ્લેન ભારતમાંથી યાત્રા શરૂ કરે છે. શું કરે છે? ભારતમાંથી યાત્રા શરૂ કરે છે અને એ યાત્રામાં રસ્તામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેશમાં યાત્રા કરે કે યુરોપ પહોંચી ગયો. ક્યાં પહોંચી ગયો હોય? યુરોપ. ભારતથી યાત્રા શરૂ કરી. નવો પેજ લઈએ, વધારે આપણે ક્લિયર થશે. સમજવા માટે આ ભારતમાં એર ઇન્ડિયાનો કોઈ પ્લેન યાત્રા કરીને ક્યાં જઈ રહ્યો છે? જઈ રહ્યો છે ઓસ્ટ્રેલિયા. ક્યાં જઈ રહ્યો છે? આ છે ઓસ્ટ્રેલિયા. ધારો કે ઓકે. હવે એના ઉપર જે યાત્રીઓ છે, ધારો કે એના ઉપર 300 યાત્રીઓ સવાર છે. કેટલા? 300 યાત્રીઓ સવાર છે. હવે પ્લેનમાં પણ આર્થિક ગતિવિધિઓ થાય છે, ઇકોનોમિકલ એક્ટિવિટી થાય છે. કોઈ માંગણી કરે છે કે મારે આ વસ્તુ જોઈએ, ખાવાની વસ્તુ હોય, અમુક લીકરની ડિમાન્ડ કરે તો દરેક વસ્તુ મળતી હોય છે. તો એ દરેક એક્ટિવિટી એર ઇન્ડિયાના ફ્લાઇટમાં ગમે ત્યાં થઈ રહી છે. પણ એર ઇન્ડિયાનો જે વિમાન છે એ રજિસ્ટર ક્યાં છે? ભારતમાં છે. તો એની જે ગતિવિધિ છે એ ભારતની જીડીપીમાં આવશે. ક્યાં આવશે? ઇન્ડિયાની જીડીપીમાં. કોની જીડીપીમાં? ઇન્ડિયાની જીડીપીમાં ગણાશે. ધ્યાન રાખજો કઈ કઈ વસ્તુ તમે ઇન્ડિયાની જીડીપીમાં ગણાય છે. દરિયામાં કોઈ શિપ છે. અહીં આપણો કોઈ પોર્ટ છે. એ પોર્ટથી એક શિપ નીકળ્યો. શિપ દરિયામાં યાત્રા કરી રહ્યો છે. બરાબર. આ શિપ ઉપર કોઈ પણ ગતિવિધિ થાય તો એ પણ ભારતની જીડીપીમાં ગણાશે. ક્યાં ગણાશે? તો કોઈ હવાઈ જહાજ હોય કે પ્લેન હોય, પ્લેન કે શિપ. શિપ એટલે દરિયાઈ જહાજ ભારતમાં રજિસ્ટર હોય તો એ ભારતની જીડીપીમાં ગણાશે. એના સિવાય એક વસ્તુ બીજી સમજો. ભારતના ઘણા બધા દેશોમાં અમુક ઇસ્ટેબ્લિશમેન્ટ હોય છે. જેમ કે અમુક મિલિટરી બેઝ હોય. મિલિટરી બેઝ ભારત, જેમ કે અમેરિકાના બેઝ ઘણી જગ્યાએ તમે સાંભળતા હશો, ન્યૂઝપેપરમાં વાંચતા હશો. એના ઘણા દેશોમાં બેઝ હોય છે. આપણે પણ ઘણા દેશોમાં બેઝ બનાવીએ છીએ. બીજા લોકોને ટ્રેનિંગ આપવા માટે આપણે સેવા પણ આપતા હોઈએ છીએ. પણ આપણે જે બેઝ બીજા કોઈ દેશમાં હશે, કોઈ પ્લાન્ટ હોય જેમ કે રિફાઇનરી, ઓઇલ એક્સટ્રેક્ટ કરવાનું, જમીનમાંથી બહાર કાઢવાનું, એ બધા જે પ્લાન્ટ હશે એ પ્લાન્ટ કોઈ પણ દેશમાં હોય પણ એ જે કંપની હશે જો ભારતીય માલકીની હોય તો એ ભારતના જીડીપીમાં ગણાશે. ઓકે, આ વસ્તુ થઈ. હવે એક વસ્તુ તમે એક મહત્વપૂર્ણ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે આના સિવાય કોઈ વસ્તુ સાહેબ થઈ શકે છે જે ભારતની જીડીપીમાં ગણાય? મેં તમને વાત કરી કે ભારતની ભૌગોલિક સીમામાં જે પણ વસ્તુ અને સેવાનું ઉત્પાદન થશે એ ભારતની જીડીપીમાં ગણાશે. પરંતુ ધારો કે કોઈ વ્યક્તિ છે, બરોબર, એ ભારતની સીમાની બહાર રહી ગયું છે, અમેરિકામાં રહી ગયું છે અને અમેરિકામાં ઉત્પાદન કરે છે. ધારો કે એક વ્યક્તિ છે એ યુએસએ, ક્યાં? મેં અત્યારે તમને ડોનાલ્ડ ટ્રમ્પનો એક્ઝામ્પલ આપ્યો. હવે એક્ઝામ્પલ ચેન્જ કરી દઈએ. એક વ્યક્તિ છે, એનું નામ છે રમેશ. શું નામ છે? રમેશ નામનો વ્યક્તિ છે, બરાબર. ભારતીય છે પરંતુ વેપાર ક્યાં કરી રહ્યો છે? યુએસએમાં. અહીં રમેશની ફેક્ટરી છે, બરાબર. રમેશની ફેક્ટરી છે, યુએસએ વેપાર કરી રહ્યો છે. તો શું તે ભારતની જીડીપીમાં આવશે? મેં તમને શું વાત કરી કે ઉત્પાદન કોણ કરી રહ્યું છે એનાથી મતલબ નથી. રમેશ ભલે ભારતીય છે, ભારતનો વ્યક્તિ છે, પરંતુ ઉત્પાદન ક્યાં કરી રહ્યો છે? એ કરી રહ્યો છે યુએસએમાં. તો એ વસ્તુ યુએસએની જીડીપીમાં આવશે. ઓકે, વેરી ગુડ, તમે સમજી ગયા હશો. હવે એક વસ્તુ સમજો બીજી. તમને એક વસ્તુ ખબર હશે, એમ્બેસી. શું ખબર હશે? એમ્બેસી.
એમ્બેસી શબ્દ તમે સાંભળ્યો હશે. દરેક દેશની એકબીજા દેશ સાથે વ્યવહારો માટે એમ્બેસી હોય છે. જેમ કે ભારતમાં અમેરિકાની, કેનેડાની, દુનિયાના બધા દેશોની મોસ્ટ ઓફ મિત્ર રાષ્ટ્રીય હોય એની એમ્બેસી હોય છે. કદાચ શત્રુ રાષ્ટ્ર હોય તો એના પર પ્રતિબંધ લગાવ્યો હોય. બાકી જે તે દેશની એમ્બેસી ભારતમાં હશે, તમે કદાચ દિલ્હી જશો તો દિલ્હીમાં તમને ઘણી બધી એમ્બેસી દેખાશે. એ જ રીતે જે તે દેશમાં ભારતની પણ એમ્બેસી હશે. જેમ કે યુએસએમાં ઇન્ડિયાની એમ્બેસી હશે. શું હશે? એમ્બેસી શું હોય છે? દૂતાવાસ, જેને આપણે કહીએ. શું કહીએ? દૂતાવાસ. યુપીએસસી એક એક્ઝામ લે છે. યુપીએસસીની જે એક્ઝામ હોય છે એમાં એક પોસ્ટ હોય છે ઇન્ડિયન ફોરેન સર્વિસ. કઈ સર્વિસ? એના જે એમ્પ્લોય હોય છે એમાં જેનું સિલેક્શન થાય છે આઈએફએસમાં, ઇન્ડિયન ફોરેન સર્વિસમાં, ભારતીય વિદેશ સેવામાં, એ લોકો જે તે દેશની એમ્બેસીમાં પણ કામ કરતા હોય છે. ઓકે, તો ભારતમાં પણ એમ્બેસી છે 2 દેશોની, અને આપણી એમ્બેસી દુનિયાના દેશોમાં પણ છે. હવે એક વસ્તુ વિચારો કે જો અહીં ભારતની એમ્બેસી યુએસએમાં છે, આ એમ્બેસીમાં જો કોઈ પણ ઇકોનોમિક એક્ટિવિટી થાય તો એની ગણતરી કયા દેશની જીડીપીમાં થશે? ભારતની જીડીપીમાં થશે કે યુએસએની જીડીપીમાં થશે? 5 સેકન્ડ વિચારીને જવાબ આપો. કોમેન્ટ કરો. જ્યારે પણ લેક્ચર જો કોમેન્ટ કરો. હવે વસ્તુ સમજો. એમ્બેસી યુએસએમાં છે ઇન્ડિયાની, પરંતુ જે બી દેશની એમ્બેસી જ્યાં બી હશે એ દેશની સીમામાં ગણવામાં આવશે. એ દેશની ભૌગોલિક સીમા કે આર્થિક સીમાનો ભાગ તમે ગણી શકો છો. વસ્તુ સમજ્યા? અમેરિકામાં ઇન્ડિયાની એમ્બેસી મતલબ ભારત છે ત્યાં. એમ્બેસીની અંદર ભારતની પરમિશન વગર કોઈ એન્ટર બી ના થઈ શકે, ભલે અમેરિકામાં કે જાપાનમાં કે જર્મનીમાં કે ચાઇનામાં. ત્યાંની પોલીસ કે મિલિટરી બી એન્ટર ના થઈ શકે. કેમ કે જે તે દેશની એમ્બેસીમાં એને પૂછ્યા વગર, પરમિશન વગર એન્ટર થવું મતલબ એ દેશની સંપ્રભુતા ઉપર હુમલો કહેવાય. શું કહેવાય? એટલે ના થઈ શકે. એટલે જ ત્યાં કોઈ પણ એક્ટિવિટી થશે યુએસએની આ એમ્બેસીમાં, ભારતની એમ્બેસીમાં, યુએસએમાં ભારતની એમ્બેસીમાં, તો એ ભારતની જીડીપીમાં ગણાશે. ક્યાં ગણાશે? ઇન્ડિયાની જીડીપીમાં ગણાશે. બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે. એ જ રીતે જો ભારતમાં એક એમ્બેસી છે અમેરિકાની. કોની છે? ભારતમાં એમ્બેસી છે યુએસએની. હવે આ એમ્બેસીમાં કોઈ એક્ટિવિટી થાય, કોઈ આર્થિક ગતિવિધિ થાય કે ક્રિયાકલાપ થાય તો એ ક્યાં ગણાશે? એ અમેરિકાની જીડીપીમાં ગણાશે. કોની જીડીપીમાં? યુએસએની જીડીપીમાં ગણાશે. ભારતની જીડીપીમાં નહીં ગણાય. કહેવાનો તાત્પર્ય કે જે તે દેશમાં કોઈ જે દેશની એમ્બેસી હશે એ એમ્બેસીમાં થયેલી ગતિવિધિ જે દેશની એમ્બેસી હશે એમાં ગણાશે. કઈ જગ્યાએ છે એનાથી મતલબ નથી. તો હવે તમે જીડીપીમાં કયા કયા વિસ્તારની આપણે ગણતરી કરીએ છીએ તમે સમજી ગયા છો. ઓકે, એક સિમ્પલ આપણે શું સમજ્યા અત્યારે? જીડીપીમાં જો વાત કરીએ તો એક તો એમ્બેસી ગમે તે દેશમાં એની વાત કરીએ આપણે, જેને આપણે દૂતાવાસ કહીએ. શું કહીએ? દૂતાવાસ. ઓકે, ભારતનો દૂતાવાસ મેં વાત કરી અમેરિકામાં હશે તો પણ ત્યાંની કોઈ પણ ઇકોનોમિક એક્ટિવિટી એ ભારતની જીડીપીમાં ગણાશે. બીજી વસ્તુ શું વાત કરીએ આપણે કે કોઈ બી શિપ હોય, સમુદ્રી જહાજ કે દરિયાઈ જહાજ, ઓકે, એરલાઇન્સ હોય, એ ગમે તે હવામાં યાત્રા કરતી હોય, ભારતમાં રજિસ્ટર હોય, રજિસ્ટર ઇન ઇન્ડિયા, રજિસ્ટર એટલે ભારતના કોઈ નામના કોઈ વ્યક્તિ નામ રજિસ્ટર હોય એ પણ ભારતની સીમા ગણાશે. ત્રીજી વાત કરી હતી મેં 200 નોટિકલ માઇલ સુધી સમુદ્રી સીમા કે દરિયાઈ સીમામાં જે પણ વસ્તુ સેવાઓ મળશે એનું ઉત્પાદન થશે એની પણ આપણે ભારતીય જીડીપીમાં ગણતરી કરીશું. બીજું શું વાત કરી મેં? આના સિવાય આપણા કોઈ મિલિટરી
ઇસ્ટેબ્લિશમેન્ટ હોય, ઓકે, કોઈ ઓઇલ, ખનિજ, એનાથી સંબંધિત કોઈ પ્લાન્ટ હોય કોઈ દેશમાં, તો એ દરેકમાં જે આર્થિક ગતિવિધિ થશે એ શું કહેવાશે? ઇકોનોમિકલ એક્ટિવિટી. અને એ કયા દેશની જીડીપીમાં ગણાશે? તો એ ભારતની જીડીપીમાં એની ગણતરી કરવામાં આવશે. મારા ખ્યાલ તમે જીડીપી તમે સમજી ગયા છો. જીડીપીની જે આપણે વ્યાખ્યા આપી હતી એ વ્યાખ્યા મુજબ તમે દરેક વસ્તુ તમારે ક્લિયર થઈ ગઈ હશે કે દેશની સીમા શું છે. કોઈ પણ, હવે ફરીથી એક વખત જોઈ લઈએ આપણે, કોઈ પણ દેશની ભૌગોલિક સીમા, જે ઘરેલું સીમા કે આર્થિક સીમામાં 1 વર્ષ દરમિયાન ઉત્પાદિત અંતિમ વસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય. તો આ જે મેં તમને ટેરિટરી કીધી, ત્યાંથી કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય એની નાણાકીય વેલ્યુ આપણી જીડીપીમાં ગણાશે. હવે એક વસ્તુ, બીજો કોન્સેપ્ટ જોઈએ. તમે જીડીપી સમજી ગયા છો તો એક કોન્સેપ્ટ છે જીડીપી પછી એનડીપીનો. એનડીપી, જીડીપી જો એનડીપી ઉપર જઈએ આપણે તો જ્યારે બી એક વસ્તુ ધ્યાન રાખવાની, ગ્રોસથી નેટ ઉપર જઈએ. ક્યાં જઈએ? નેટ ઉપર. આનું ફૂલ ફોર્મ શું થાય? નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જો પ્રોડક્ટ જે વર્ડ છે ને, ઉત્પાદ, હે ને, નેટ મતલબ શું થાય છે? શુદ્ધ. શું થાય છે? નેટ. પેલું હતું ગ્રોસ. તમે આ જોયું સેલરી વગેરેમાં જોયું હશે, સેલરી સ્લીપ હોય છે ને, કે કોઈ જગ્યાએ તમે બિલ હોય છે એમાં પણ નેટ અને ગ્રોસ લખેલું હોય છે. તો નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ મતલબ અહીં આપણે શું કર્યું? ગ્રોસ, જી શું હતું અહીં? ગ્રોસ. એને ચેન્જ કરવાનું છે નેટમાં. ગ્રોસને જ્યારે તમે નેટમાં પરિવર્તન કરશો તો અહીં તમારે એક વસ્તુ માઇનસ કરવી પડશે. શું? ડેપ્રિસિએશન. શું? ડેપ્રિસિએશન એટલે કે ઘસારો. અહીં ઘસારાનો કોન્સેપ્ટ તમારે ઉપયોગી થશે. ઘસારો શું હોય છે? ઘસારો કોને કહેવાય? જે અર્થવ્યવસ્થા કે અર્થશાસ્ત્ર બીકોમના વિદ્યાર્થીઓ હશે કે બીએ ઇકોનોમિક્સ કરતા હશે એ લોકોને આ શબ્દથી પરિચિત હશે. આપણે જે તે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, જે તે ગુડ્સનો ઉપયોગ કરીએ છીએ, અલગ અલગ પ્રકારના ગુડ્સ હોય છે, ઓકે. જેમ કે અમુક ગુડ્સ કેવા હોય, જેમ કે કેપિટલ ગુડ્સ, એ ઉપયોગ કરતા એમાં ઘસારો થાય છે. એક્ઝામ્પલ સમજીએ. આપણે કોઈ ફેક્ટરી છે. શું છે? ફેક્ટરી. ફેક્ટરીમાં આપણે ઉત્પાદન કરીએ છીએ. શાનું? તો કે આપણે ઉત્પાદન કરીએ છીએ ચમચીનું. શાનું? ચમચી. ચમચીના ઉત્પાદન માટે જે મશીન હશે, શું હશે? મશીન. મશીન શું છે? કેપિટલ ગુડ છે. શું છે? કેપિટલ ગુડ એને કહેવાય જે લોંગ ટાઈમ સુધી ચાલે અને ઉત્પાદનમાં મદદ કરે. શું કરે? ઉત્પાદનમાં મદદ. મશીનનો કોઈ મશીન જ્યારે તમે કોઈ ફેક્ટરી નાખશો તો મશીન તમે લાવશો તો મશીનને તમે ઉપયોગ શાના માટે કરો છો? ઉત્પાદન માટે. તો ઉત્પાદનમાં ઉપયોગી છે મશીન. હવે મશીન સમય જતાં વીર એન્ડ ટીયર થાય, એટલે કે એમાં ટાઈમ થાય, મશીન જૂની થાય, એના પાર્ટ્સ ઘસાય, તો એની કિંમતમાં શું થાય? કમી થાય. શું થાય? આની કિંમત શું થાય? કિંમત વધશે કે ઓછી થશે? કિંમત ઓછી થશે. જે કિંમત ઓછી થઈ રહી છે એ જ છે ડેપ્રિસિએશન. શું છે? એને કહેવાય ડેપ્રિસિએશન, એટલે કે ઘસારો. ઓકે. તો અહીં ઘસારો બાદ કરીશું તો આપણને શું મળશે? ગ્રોસમાંથી આપણે નેટ ઉપર પહોંચી જઈશું. ક્યાં પહોંચી જઈશું? નેટ એટલે કે શુદ્ધ. શું? આ હતું सकल घरेलू उत्पाद. શું હતું? सकल ઘરેલું ઉત્પાદ. આ તો થઈ ગયું શુદ્ધ. ડોમેસ્ટિકનું સેમ જ છે, ઘરેલું અને ઉત્પાદ પણ સેમ છે. ઉત્પાદ ક્યારે ચેન્જ નહીં થાય, કેમ કે વસ્તુ અને સેવાનું ઉત્પાદન જ આપણે અહીં ગણતરીમાં લઈએ છીએ, એટલે એ ક્યારેય ચેન્જ નહીં થાય.
તો જ્યારે આપણે ધ્યાન રાખવાનું ગ્રોસથી નેટમાં જવું હોય કોઈ પણ જગ્યાએ તો તમારે શું કરવાનું? ડેપ્રિસિએશન માઇનસ કરી દેવાનું, બીજું કાંઈ કરવાનું નથી. તો તમને NDP મળી જશે. ઓકે, એક દેશની ભૌગોલિક સીમામાં ઉત્પાદિત જે પણ વસ્તુ અને સેવાઓ છે એનો નાણાકીય મૂલ્ય છે, પરંતુ ખાલી ઘસારો વાદ કરીને, ઘસારો માઇનસ કરીને તો NDP થઈ જશે. બાકી જે વ્યાખ્યા આપણી GDPની છે એ જ વ્યાખ્યા અહીં આવશે. ફક્ત એમાં ઘસારો વાદ કરીને કિંમત લેવાની છે. ઓકે, આ વાત કરીએ આપણે NDPની. હવે એના સિવાય એક કોન્સેપ્ટ છે, આપણે ત્યાં GDPની વાત કરી, NDPની વાત કરી. ઓકે, હવે આપણે વાત કરીએ GNPની. ઓકે, GNP એટલે શું? જો અહીં છે ગ્રોસ, જીથી ગ્રોસ છે, એનથી થઈ જશે નેશનલ. શું થઈ જશે? નેશનલ પ્રોડક્ટનું પ્રોડક્ટ રહેશે. આ ક્યારે બદલાશે નહીં. ગમે તે કોન્સેપ્ટ હોય, પ્રોડક્ટ તો પ્રોડક્ટ જ રહેવાની છે. ઓકે, આને કહેવાય ગ્રોસ, એટલે કે શકલ છે. અત્યારે નેટ નથી, શકલ છે. શકલ. નેશનલ મતલબ રાષ્ટ્રીય, અને આ ઉત્પાદન કે ઉત્પાદ. હવે જુઓ, આ એક વસ્તુ બદલાઈ ગઈ. GDPમાં શું હતું? GDPમાંથી G સેમ છે, P સેમ છે, ખાલી બદલાયું શું છે? ડોમેસ્ટિક. ડોમેસ્ટિકથી જો આપણે નેશનલમાં જઈશું તો આપણે શું કરીશું? આમાં અમુક વસ્તુ ચેન્જ કરવી પડશે. જેમ કે હું અહીં લખું ડોમેસ્ટિક, અને ડોમેસ્ટિકથી જો આપણે જઈએ નેશનલ ઉપર, ક્યાં જઈએ? નેશનલ. આમાં અંતર શું છે પહેલાં એ સમજી લઈએ. ડોમેસ્ટિકમાં શું હતું? ઉત્પાદન કઈ જગ્યાએ થઈ રહ્યું, એટલે ક્યાં થઈ રહ્યું છે. મૂળ પ્રશ્ન એ ઉત્પાદન કોણ કરે છે એનાથી મતલબ નથી, કઈ જગ્યાએ, મતલબ ભારતની સીમાની વાત હતી, ભારતની આર્થિક સીમાની વાત હતી. ઓકે, અહીં છે નેશનલમાં કે ઉત્પાદન કોણ કરે છે, શું કરે છે? પ્રશ્ન આખો બદલાઈ ગયો છે. શું બદલાઈ ગયો? GNPમાં શું છે? ઉત્પાદન કોણ કરે છે. હવે જુઓ, GNPનો ફૂલ ફોર્મ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ છે. ઉત્પાદન કોણ કરે છે એની વાત કરીશું આપણે. તો જ્યારે ડોમેસ્ટિકથી નેશનલમાં જઈશું તો આમાં અમુક વસ્તુ એડ કરવી પડશે. શું એડ કરશું? નેટ ફેક્ટર ઇન્કમ. એક મિનિટ, એડ કરવું પડશે. નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ, NFIA. આનો મતલબ થાય નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ. એબ્રોડ મતલબ વિદેશ. હવે જો સમજો આમાં કેમ કરવી પડશે. કેમ કે મેં તમને વાત કરી, અહીં વાત આપણે કરી છે ઉત્પાદન કોણ કરે છે. આની વ્યાખ્યા તમે જોશો ને તો આ સિમ્પલ વાત કરે કે GNPમાં કે દેશમાં જે ઉત્પાદન થાય છે, ઓકે, કોઈ પણ દેશના જે રહેવાસી છે, કોણ છે? રહેવાસી. દેશના રહેવાસી જે ઉત્પાદન કરશે એની વાત થાય છે. અહીં તમે ધ્યાન રાખજો, રહેવાસીની વાત કરે છે. ઓકે, નોટ સિટીઝન. સિટીઝનની વાત નથી કરતા. સારી વાત નથી કરતા. સિટીઝન નહીં, નાગરિક શબ્દ નથી. શું? આ બી ખાસ ધ્યાન રાખજો, તમને ઘણી વખત વિધાન વાક્યોમાં જોવા મળી જશે. નાગરિક નથી, દેશના રેસિડેન્ટ. કોણ? રેસિડેન્ટ. દેશના રેસિડેન્ટ મતલબ દેશના રહેવાસી. આવું કેમ કહું છું? કારણ છે કદાચ કોઈ વિદેશી ભારતમાં રહીને કોઈ આર્થિક ગતિવિધિ કરી રહ્યો છે, ઇકોનોમિક એક્ટિવિટી કરી રહ્યો છે, અને 1 વર્ષથી વધારે ભારતમાં રહીને કરી રહ્યો છે, તો એ ભારતના રેસિડેન્ટમાં આવશે, પણ સિટીઝનમાં નહીં આવે. ક્લિયર? 1 વર્ષ કરતાં વધારે ભારતમાં કોઈ વિદેશી વ્યક્તિ આર્થિક ગતિવિધિ કે ઇકોનોમિકલ એક્ટિવિટી કરી રહ્યો છે, તો એ ભારતની GNPમાં સમાવેશ થશે વસ્તુ સમજ્યા. અને એ વ્યક્તિ ભારતનો રેસિડેન્ટ કહેવાશે, રહેવાસી કહેવાશે, સિટીઝન નથી. અહીં સિટીઝન નથી, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. હા, આ રેસિડેન્ટમાં કોઈ વિદેશી વ્યક્તિ હોય, કદાચ 1 વર્ષથી વધારે કોઈ WHO મિશન હોય, યુનિસેફ, યુનેસ્કો,
એવા કોઈ કાર્યક્રમ એવામાં કોઈ કામ કરી રહ્યા હોય, કોઈ ભારતની એમ્બેસીમાં કોઈ વિદેશી કામ કરી રહ્યા હોય તો એ બધાનો સમાવેશ થશે નહીં. એ પણ ધ્યાન રાખજો. કોનો સમાવેશ નહીં થાય તો ભારતીય રેસિડેન્ટમાં કોનો સમાવેશ થશે એ તમને આઈડિયા આવવો જોઈએ. રેસિડેન્સમાં કોણ થશે? કોઈ વિદેશી 1 વર્ષથી વધારે રહીને આર્થિક ગતિવિધિ કરે. અને કોનો નહીં થાય તો કોઈ WHO કામ કરી રહ્યો છે, WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનિસેફ છે, બરાબર, યુનેસ્કો છે, આ બધી સંસ્થાઓમાં કોઈ કામ કરી રહ્યું છે તો એનો સમાવેશ નહીં થાય. એ રેસિડેન્સ ભારતનો ના કહેવાય, ભલે વર્ષથી વધારે કામ કરતો હોય. અન્ય કોઈ આર્થિક ગતિવિધિ કરતો હશે તો ગણાશે. ઓકે, તો અહીં શું થશે? તમને નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ એ પ્લસ કરવો પડશે. શામાં? GDPમાં. ત્યારે આપણને શું મળશે? GNP મળશે. હવે નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ શું છે? દોસ્તો, તમને ખબર હશે કે ઘણા બધા આપણા ભાઈઓ, આપણા ભારતના લોકો વિદેશમાં જઈને કામ કરતા હોય છે. ઓકે, ત્યાંથી પૈસા મોકલે છે, જેને રેમિટેન્સ કહેવાય. ત્યાંથી પૈસા મોકલે છે. અને ઘણા લોકો ભારતમાં વિદેશીઓ કામ કરતા હોય છે, એ એમના દેશમાં પૈસા મોકલે, થાય છે ને. તો એ જ વસ્તુને આપણે કહીએ છીએ નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ. મતલબ આપણે અમુક પૈસા બહાર મોકલ્યા હોઈએ છીએ, ભારતથી વિદેશમાં, અમુક ભારતથી આવ્યા હોય. ઓકે, એ બંને ધારો કે જે આવ્યા હોય, જે પૈસા આપણને ઇન્કમ વિદેશથી મળી હોય, બરાબર, ઇન્કમ ફ્રોમ રેસ્ટ ઓફ વર્લ્ડ, બાકીની દુનિયાથી જે ઇન્કમ મળી હોય, બરાબર, અને માઇનસ કરી દેવાની ઇન્કમ ટુ ધ રેસ્ટ ઓફ વર્લ્ડ, જે આપણે દુનિયાના દેશોને આપેલું હોય. ઓકે, એ રીતે આપણે ગણતરી કરીએ છીએ. ઓકે, તો અહીં વસ્તુ એ છે, નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એવોર્ડનો મતલબ એ જ થાય છે કે આપણી પાસે જે પૈસા આવ્યા હોય એ પ્લસ કરી દેવાના, અને રેમિટેન્સ તરીકે જે પૈસા આપણે ભારતમાંથી વિદેશીઓ કમાઈને ગયા હોય એ માઇનસ કરી દેવાના. એટલે આપણને શું મળી જશે? GNP મળી જશે. ક્લિયર થઈ ગયું? અહીં GNP એકદમ ક્લિયર. ના સમજાય તો ફરી જોઈ લો. દેશમાં જે પણ રેસિડેન્ટ છે, રેસિડેન્ટ મતલબ નોટ નાગરિક, સિટીઝન નહીં, બરોબર, નાગરિકની વાત નથી, રેસિડેન્ટ. સિટીઝન તો આવી જ ગયા ભારતના એમાં, પરંતુ કોઈ વિદેશી વ્યક્તિ 1 વર્ષ કરતાં વધારે અહીં રહેશે ને તો પણ રેસિડેન્સ કહેવાશે. કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં 1 વર્ષ કરતાં વધારે રહીને કોઈ આર્થિક એક્ટિવિટી કરે છે એ ભારતની GNPમાં ગણાશે. ક્લિયર? તો ડોમેસ્ટિકથી નેશનલમાં જવું હોય તો નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ કરી દેવાનું, બીજું કાંઈ કરવાનું નથી. નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડનો મતલબ એ જ થાય છે કે આપણે શું કરીએ કે અહીંથી દુનિયાને પૈસા દુનિયાના દેશોમાં જે મોકલીએ અને મંગાવીએ, જેમ કે ઇન્કમ ફ્રોમ રેસ્ટ ઓફ વર્લ્ડ, મતલબ બાકીની દુનિયામાં ગમે તે દેશ આવી ગયું, બાકી ઇન્કમ ટુ રેસ્ટ ઓફ વર્લ્ડ, મતલબ ભારતમાંથી દુનિયાના દેશોમાં જે પૈસા જાય છે, બરાબર, એમાં જે પ્લસ માઇનસ જેવી આવે એને નેટ ફેક્ટર ઇન્કમ. ફેક્ટર ઇન્કમ મતલબ અલગ અલગ ફેક્ટરના માધ્યમથી જ ઇન્કમ ઊભી થાય છે. જે ફેક્ટર ઓફ પ્રોડક્શન છે, લેન્ડ છે ને, કેપિટલ, લેબર, આંટરપ્રનર, આ બધા ભેગા થઈને ઉત્પાદન કરે છે. તો અહીં નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ આવી જશે. ઓકે, હવે એક કોન્સેપ્ટ છે, આપણે GDP જોઈ લીધું, આપણે NDP જોઈ લીધું, આપણે GNP જોઈ લીધું. હવે એક કોન્સેપ્ટ છે NNP. NNP શું છે? નેટ નેશનલ પ્રોડક્ટ. શું છે? નેટ નેશનલ પ્રોડક્ટ. એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ કહેવાનો મતલબ આપણે શું કર્યું છે? GNP, N અને P તો સેમ છે. શું છે? ગ્રોસથી ક્યાં ગયા? નેટમાં ગયા. તો શું કરશું? GNP માંથી માઇનસ શું કરશું? ડેપ્રિસિએશન, એટલે કે ઘસારો. અને ઘસારો શું છે એ તમે સમજી ગયા છો.
એ માઇનસ કરશું તો આપણને શું મળી જશે? NNP. અને NNP જે આપણને મળી ગયું છે એ જ જ્યારે જેની ગણતરી આપણે ફેક્ટર કોસ્ટ ઉપર કરીશું. શાના ઉપર? એને કહેવાય NNP એટ ફેક્ટર કોસ્ટ. એને જ આપણે કહીએ છીએ નેશનલ ઇન્કમ. નેશનલ ઇન્કમ. આ ચાર વસ્તુના માધ્યમથી આપણે હવે ક્યાં પહોંચી ગયા? નેશનલ ઇન્કમ. ક્લિયર? નેશનલ ઇન્કમનો કોન્સેપ્ટ અહીં પૂરો થાય છે. એ કોન્સેપ્ટ સમજવા માટે તમારી પાસે તમને કેટલી વસ્તુ સમજ્યા તમે? GDP, NDP, GNP એન્ડ NNP. NNP આ જે બધી વસ્તુ આપણે જનરલ ચર્ચા કરી છે. એ બધી વસ્તુઓ એક તો ફેક્ટર કોસ્ટ ઉપર ગણાય છે और એક વસ્તુ ગણાય છે માર્કેટ પ્રાઇસ ઉપર. તો ફેક્ટર કોસ્ટ અને માર્કેટ પ્રાઇસ શું છે, બંનેમાં અંતર શું છે એની પણ આપણે વાત કરીશું.